ધૃતિ છે. બુદ્ધિ જેમાં આ પ્રકારનો વિવેક છે. વિવેકપૂર્ણ બુદ્ધિ વડે ધીમે 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 આ પ્રવૃત્તિઓને નું નિવારણ કરવું જોઈએ, શાંત કરવું જોઈએ, ઉપરમ કરવો જોઈએ, ઉપસંહાર કરવો જોઈએ. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. આમ આત્મસંસ્થમ મનઃ કૃત્વા, આમાં જ્યારે આત્મસંસ્થ બને અર્થાત આત્મામાં જ નિષ્ઠ બને, ન કિંચિદપી ચિંતયેત, પછી કોઈ ચિંતન કરવાની આવશ્યકતા નથી. અને આ રીતે 13વા મંત્રમાં આપણને આ સાધન બતાવ્યું. પ્રતિપત્તિ ઉપાયમ, આત્માની પ્રતિપત્તિ, આત્માના જ્ઞાનનો ઉપાય બતાવ્યો. વિવેક આ ઉપાય છે. ખરેખર આ ઉપાય કયો છે? વિવેક જ ઉપાય છે. આવું ક્યારે કરી શકાય? આપણને જ્યારે શાસ્ત્રના સંસ્કાર હોય ત્યારે જ. આપણે જાણતા હોઈએ કે કેવી રીતે ઇન્દ્રિયો વિષયો કરતાં સૂક્ષ્મ છે, અને કેમ મન ઇન્દ્રિય કરતાં સૂક્ષ્મ છે, કેમ બુદ્ધિ મન, આ બધાનો સ્વભાવ આપણે સમજતા હોઈએ ત્યારે. એટલા જ માટે આપણે આપણી જાતનો ખૂબ જ પરિચય કરવાની આવશ્યકતા છે. આપણા મનની બધા પ્રકારની વર્તણૂકથી આપણે પરિચિત હોઈએ, બુદ્ધિના પણ નિર્ણયો વગેરે આપણે પરિચિત હોઈએ. કેવી રીતે મનમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિ ઉઠતી હોય છે, કેવી રીતે એમાં સંકલ્પ વિકલ્પો જન્મતા હોય છે, કેવી રીતે એમાં લાગણીનો પ્રવાહ, બધી મનની જે આ બધી મનની સમજ પ્રાપ્ત કરવી જોઈએ. એ સિવાય આપણે મન પર કેવી રીતે મનનું નિયંત્રણ અથવા આપણે મનના સ્વામી કેમ બની શકીએ? વેદાંતની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે એને પૂરેપૂરી સમજવાની આવશ્યકતા છે. સમજથી જ પ્રભુત્વ પ્રાપ્ત થાય, બીજા કોઈ દમ દાટીથી નહીં. દમ દાટી કે મારી મછડીને કે કોઈક રીતે એને છેતરી કરીને મનને કશાકમાં આમ જોડી દેવું ને કશાક, એ બધા ઉપાયો મદદરૂપ થાય છે. પરંતુ એ કયો ઉપાય આપણે સ્થાયી ઉપાય કયો છે? કઈ વસ્તુની સ્થાયી અસર છે? વિવેક. દરેક વસ્તુની સમજ. એટલા માટે જ ઉપનિષદ ને શાસ્ત્રો પણ સમજ આપે છે કે જગત કેવું છે, વિષયો કેવા છે, ઇન્દ્રિયો કેવી છે, મન કેવું છે, બુદ્ધિ કેવી છે, કેમ ઇન્દ્રિયોમાં આ પ્રકારના રાગ દ્વેષ કે કેમ જન્મ્યા, કેમ મનમાં આ પ્રકારના સંકલ્પ વિકલ્પો કેમ જન્મતા હોય છે, બુદ્ધિમાં આ પ્રકારનો અવિવેક કેમ હોય છે. આ બધાનું કારણ સમજાવે છે. કેમ અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, અવિવેક, અધ્યાસ, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધી મનની પ્રક્રિયાઓને આપણે એનું જ સતત વિશ્લેષણ કરતા હોઈએ છીએ. આપણા સમગ્ર વ્યક્તિત્વથી આપણે પરિચિત થઈએ, વ્યક્તિત્વના દરેક પાસાનું વિશ્લેષણ કરીએ, એને સમજીએ અને એનું નિવારણ કરીએ. આ છે વેદાંતિક યોગ. એટલે યોગી લોકો હંમેશા આંખો બંધ કરીને પ્રક્રિયાઓ કરી રહ્યા હોય. કદાચ વેદાંતિક આંખો ખુલ્લી રાખીને પ્રક્રિયા કરી રહ્યો, પણ બહુ સૂક્ષ્મ પ્રક્રિયા કરી જ રહ્યા હોય છે. એને કોઈ દિવસ સમય નથી આવતો એક ક્ષણનો પણ. ભલે શ્રીરામ હરે રામ મનમાં કરો છો કે નહીં, ચાલો એ પણ સારું છે, પણ એવું ન થતું હોય ત્યારે મન હંમેશા કહ્યું છે અલર્ટ, સાવધાન છે. અને સાવધાનથી બધી વસ્તુનું હંમેશા વિશ્લેષણ કરી રહ્યો હોય કે કેમ આ વૃત્તિ ઉઠી, કેમ આમ થયું, આ પ્રકારનો પ્રત્યાઘાત કેમ જન્મ્યો, કેમ આ પ્રકારનો વિચાર જન્મ્યો, કેમ આ પ્રકારનો નિર્ણય થયો. આ બધાની સમજ. કેવું અજ્ઞાન, એમાંથી કેવો જન્મ્યો અવિવેક, એમાંથી કેવો જન્મ્યો અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધી પ્રક્રિયાઓ છે. એ બધી જે આપણે કહેવામાં આવે છે એ દ્વારા મનની વૃત્તિઓને સમજીએ અને સમજીએ તો નિવારણ થાય. આમ સમજથી જ પ્રભુત્વ પ્રાપ્ત કરવું. અને એટલા માટે જ્ઞાન સર્વશ્રેષ્ઠ કેમ છે? કારણ કે સમજ એકવાર તમે એ વસ્તુને આપણે સમજીએ ક્યારે પછી આપણે એના નિયંત્રણમાં ના આવી જઈએ. વસ્તુ ન સમજતા હોઈએ ત્યાં સુધી એના પ્રભાવમાં આવી જઈએ. ન સમજતા હોઈએ તો કેમ કામ લેવું એ આપણે સમજી શકીએ. એટલે બુદ્ધિને જ્ઞાન આત્માની કહ્યું, જ્ઞાન આત્મા કહ્યો. જ્ઞાનીમાં વિવેક છે, વિવેકનો પ્રકાશ શેમાં છે? એ પ્રકારની બુદ્ધિ. એટલે બુદ્ધિથી આ બધું કામ કરવાનું છે. વેદાંતમાં હઠયોગી છે, શરીરથી શરૂ કરે. એ લોકો ત્યાં યોગમાં સંકલ્પ શક્તિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. વેદાંતમાં છે ને મહત્વ આપવામાં આવે છે, વિવેકને મહત્વ આપવામાં આવે છે. ભલે કદાચ પેલો શક્તિપાત ન થતો હોય, જેનાથી અમુક પ્રકારની આપણી અનેક ક્રિયાઓ થતી હોય, એ પ્રકારનો શક્તિપાત પણ ગુરુઓ કરતા હોય છે. અહીં કેવો શક્તિપાત છે? વિવેકનો શક્તિપાત. અંતેથી અહીં શાસ્ત્રો કયા પ્રકારની શક્તિ પ્રદાન કરે છે? વિવેક શક્તિ. એ સર્વશ્રેષ્ઠ શક્તિ છે.
ભલે કદાચ આપણી પાસે બીજી બધી શક્તિઓ ન હોય, છતાં પણ વિવેક શક્તિ આપણામાં હોય એના જેવી કોઈ, એનાથી શ્રેષ્ઠ કોઈ શક્તિ નથી. એના માટે સતત વેદાંતમાં આ વસ્તુ પર ભાર ન છે. વિવેક વિવેક વિવેક, સમજ સમજ સમજ. અણસમજ એટલે સંસાર, અને સમજ એટલે મોક્ષ. મોક્ષ એટલે બીજું કશું જ નથી, માત્ર જીવનની સાચી સમજ. સંસાર બીજું કંઈ જ નથી, જીવનની ખોટી સમજ, નામ સંસાર. કશી જ સમજ ના હોય તો નિદ્રા, ત્યારે પણ કંઈ પ્રશ્ન નથી. ખોટી સમજ એટલે સંસાર, સાચી સમજ એટલે મોક્ષ. અને બધી વસ્તુને સાચી રીતે સમજીએ તો જ આપણે મુક્ત થઈ શકીએ. બધું છોડી દઈએ થોડું ઘણું, ના ના આનો વાંધો નહીં, આનો વાંધો નહીં, બધી વસ્તુ સાથે હિસાબ જો આપણે ન પતાવ્યા હોય ત્યાં સુધી મનમાં એ વસ્તુની જે અસર છે એનાથી મન મુક્ત ન થાય. માટે એટલા માટે સમગ્ર જગતની ચર્ચા, સૃષ્ટિની ચર્ચા કરવામાં આવે. ઉપનિષદમાં કે શાસ્ત્રમાં કોઈ વિષયને છોડવામાં નથી આવતો. બૃહદારણ્યક જેવું તો દરેક આપણા જીવનના બધા પાસાઓની પર ચર્ચા અંદર આવી. તેને એ એમની રીતે કરતા હોય, પણ બધું જ મનોવિજ્ઞાન બધું સમાયેલું જ છે આની અંદર. બધી મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન એમાં સમાયેલું જ છે. અને તેથી એ ન સમજીએ, મનને ન સમજીએ, મનની આટી ઘૂંટીઓ ન સમજીએ, મનની પ્રક્રિયાઓ ન સમજીએ, મનની કુશળતા ન સમજીએ, તો આપણે મન પર પ્રભુત્વને પ્રાપ્ત કરી શકીએ. અને આ રીતે ઉપાય બતાવ્યો વિવેકી. કેવી રીતે? આમ ધીમે 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 વસ્તુઓ નિવૃત્ત કરતો કરતો બધાનું આત્મામાં પ્રવેલાપ કરે છે. કારણ કે છેવટે આત્મા જ સત્ય છે. આ સર્વ આત્મા પરનો અધ્યારોપ છે, એટલા માટે એનું નિવારણ થઈ શકે. અધ્યારોપ હંમેશા અધિષ્ઠાનમાં નિવારણ થતું હોય. સર્પનું રજ્જુમાં નિવારણ થાય છે નથી? વિવેકથી. કોઈ મંત્રોચ્ચારથી ન થાય, પણ વિવેકથી કે આ રજ્જુ છે, સર્પ નથી. અંતે રીતે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આમ મિથ્યાનું સત્યમાં નિવારણ ના પ્રક્રિયા આગળ આવશે. આ તો ઉપનિષદ એકનો એક વિચાર ઘણી વાર એનું પુનરાવર્તન કરતો હોય છે. કઠોપનિષદનો ખાસ એવું થતું હોય છે. હવે આગળ જાય છે શંકરાચાર્યજી મહારાજ 14મો મંત્ર. 14મો મંત્ર ગયા પછી એની ટીકા આવે છે. એટલે પહેલા મંત્ર ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત શુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉત્તિષ્ઠત એટલે ઉભો થા, ઉભા થાઓ. આ બધું બહુવચનમાં છે. ઉત્તિષ્ઠત અરાઇઝ, જાગ્રત અવેક, પછી અવેક અરાઇઝ. તો વિવેકાનંદજીએ થોડું બદલી નાખ્યું. અવેક અરાઇઝ અહીં ઉપર શું છે? ઉત્તિષ્ઠત જાગ્રત, ઉઠો અને જાગો. પેલો ઉઠવાનું ને પછી જાગવાનું છે. પેલા કે જાગો અને ઉઠો. સામાન્ય પ્રક્રિયા કેવી હોય છે? પેલા જાગીએ પછી આપણે ઉઠીએ પથારીમાંથી. એટલે વિવેકાનંદજી શું કહે છે? અવેક અરાઇઝ. પણ ઉપનિષદ શું કહે છે? ઉત્તિષ્ઠત, પેલા ઉભા થાઓ, જાગ્રત પછી જાગો. ઉભા થયા વગર જગાય નહીં. આ પ્રકારનું એવું છે અહીંયા. કેવી જાગવાનું છે? પ્રાપ્ય વરાન નિબોધત. આ જાગરણ કેવું છે? નિબોધત અર્થાત બોધ પ્રાપ્ત કરો, નિશ્ચિત બોધ પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. જાગવું એટલે અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જાગવું. ઉઠવું એટલે શું? અવિવેકમાંથી ઉઠવું અને અજ્ઞાન નિદ્રામાંથી જાગવું. આચાર્ય સમજાવશે. જાગે કેવું જાગી શકાય? પ્રાપ્ય વરાન નિબોધ. વરાન પ્રાપ્ય, વર એટલે શ્રેષ્ઠ. આચાર્ય છે એ આચાર્યોને પ્રાપ્ત કરીને નિબોધત જ્ઞાન પ્રાપ્ત કરો. એ જ જાગ્રત થાવ. અને આ વસ્તુનું આ જે છે એને આપણે એની અવગાહના ના કરી શકીએ, એનો અનાદર ના કરી શકીએ, અથવા તો એને કોઈક સામાન્ય વસ્તુ છે એ રીતે એને ન લઈ શકીએ. કારણ કે આ જે માર્ગ છે, વિવેકનો જે માર્ગ છે, એને શનિ સરખાવે છે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા. ક્ષુરસ્ય ધારા, એક ક્ષરો હોય એની ધાર કેવી હોય? નિશિતા ધારા. નિશિતા એટલે તીક્ષ્ણ કરેલી.
કોઈ છરો હોય કે તલવાર હોય કે અસ્ત્રો હોય, અસ્ત્રો હોય એની તીક્ષ્ણ કરેલી ધાર એ કેવી છે? દુરત્યા. એને એના પર ચાલવું અત્યંત કઠિન છે. એવી વસ્તુ પર ચાલી શકાય? એના પર ચાલવું જેવું કઠિન હોય. દુર્ગમ પથ તત્ કવયો વદંતી. કવિઓ અર્થાત મનીષીઓ, મહાપુરુષો, વિદ્વાનો એમ કહે છે કે આ વિવેક પર ચાલવાનો જે પથ કે માર્ગ છે એ એવો જ કઠિન છે જેવો અસ્ત્રાની તીક્ષ્ણ ધાર પર ચાલવાનો છે, કે છરાની તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવો જે માર્ગ છે એવો જ કઠિન આ માર્ગ છે. એવું હોવાને કારણે પ્રાપ્ય વરાન નિબોધત. વરાન અર્થાત આચાર્યો છે એમને પ્રાપ્ત કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરો, અને જ્ઞાન પ્રાપ્તિમાં આપણે આ પ્રકારની સાવધાની રાખો. નવું મૂળ આવી ગયો ઉપનિષદને એકદમ જ. ક્યાંથી ક્યાં વિષય બદલાઈ ગયો. આ તો આત્માના દર્શનની વાત થતી હતી, હવે દર્શનની મહત્તા સમજાવે છે. કરીશું દર્શન. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. કેવા સૂક્ષ્મદર્શી મહાપુરુષો એકાગ્ર બુદ્ધિથી આત્માનું દર્શન કરે છે. કરીશું આપણે. આ સાત હજી ઘણી બધી વસ્તુઓ, બધી ઘણા હજી પ્રોજેક્ટ આપણે બાકી છે પૂરા કરીને પછી આ કરીશું. તો ઉત્તિષ્ઠત જાગ્રત એટલે પ્રાણે સ્વસ્થ ધારા નિશિતા દુરત્યા. જેવી રીતે તલવારની ધાર હોય અને એકદમ તીક્ષ્ણ હોય, એના પર ચાલવું જેમ અત્યંત કઠિન હોય એ રીતે કઠિન માર્ગ છે. બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ હોય, શરીરમાં કોઈ શક્તિ ના હોય અને એવો વખતે આ બધું શરૂ કરવાથી એ કંઈ પત્તો ના લાગે. માટે નાવ હમણાં જ શરૂ કરો. તો શંકરાચાર્ય ભાષ્યમાં સમજાવે છે પૂછે છે વિષય દોષ દર્શનેન બાહ્યાંતઃકરણ વ્યાપાર પ્રવિલાપને તત્કર્તૃક કફ પુરુષાર્થ સેચ્છતિ. ચાલો આગળ કહ્યું એ પ્રમાણે આપણે કર્યું. ધીમે 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 આપણે પ્રવિલાપ કર્યો. વિષયોનો ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોનો મનમાં, મનનો બુદ્ધિમાં, બુદ્ધિનો આત્મામાં. આ પ્રકારે કરવાથી કફ પુરુષાર્થ સેચ્છતિ. જીવનનો કયો પુરુષાર્થ સિદ્ધ થાય? એમ કરીએ આપણે તો શું મળવાનું છે? અત્યારે જે કરીએ છીએ તો કંઈક મળે છે. અત્યારે જે કરીએ છીએ એનું રૂપિયા આના પાયમાં ગણી શકાય એવી આપણે એમાંથી મળે છે. આવું બધું કરીએ તો શું મળવાનું છે? જીવનનો કયો પુરુષાર્થ સિદ્ધ થાય? તો પહેલા શંકરાચાર્ય સમજાવે છે એવં પુરુષે આત્મને સર્વં પ્રવિલાપ્ય નામ રૂપ કર્મત્રયમ યન્મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ ક્રિયાકારક ફલલક્ષણમ સ્વાત્મયાથાત્મ્ય જ્ઞાનેન મરીચ્યુદક રજ્જુ સર્પ ગગનમલાનીવ મરીચિરજ્જુ ગગન સ્વરૂપ દર્શનેનૈવ સ્વસ્થઃ પ્રશાંતાત્મા કૃતકૃત્યો ભવતિ યતઃ કારણ કે સ્વસ્થ પ્રશાંતાત્મા કૃતકૃત્યો ભવતિ. કારણ કે આ પ્રકારે કરવાથી મનુષ્ય કેવો છે? કૃતકૃત્યો ભવતિ. કયો પુરુષાર્થ સિદ્ધ થાય? આ બધાનું આત્મામાં પ્રવિલાપ કરવાથી શું પુરુષાર્થ સિદ્ધ થાય? કૃતકૃત્યો ભવતિ. યતઃ કૃતકૃત્યો ભવતિ. કારણ કે આ મનુષ્ય કે વિવેકી કૃતકૃત્ય બને છે. કૃતમ કૃત્યમ યેન સહ કૃતકૃત્ય. કૃત્ય એટલે જે કંઈ કરવાનું છે. કૃતકૃત્ય. કૃત્ય એટલે જે કરવાનું છે. કૃત એટલે થઈ ગયું છે. જે કંઈ કરવાનું છે એ બધું જ થઈ ગયું છે, જેના માટે એને શું કહેવાય? કૃતકૃત્ય. તેથી તો જ આપણું મન શાંત હોય. મન ક્યારે શાંત હોય? જે કંઈ કરવાનું હોય એ બધું થઈ ગયું હોય ત્યારે. જ્યાં સુધી કંઈ કરવાનું હોય એવું મનમાં હોય તો મનમાં અજંપો રહેવાનો છે. દૂધ ગરમ કરવાનું બાકી છે, કપડાં ધોવાના બાકી છે, ફલાણું કરવાનું બાકી છે. કંઈ દરેકને જુદું જુદું હોય. કોઈને પેલા કે આમાં રિપોર્ટ લખવાનો બાકી છે, પેલો પત્ર લખવાનો બાકી, પેલો અભ્યાસ કરવાનો બાકી છે, આ જવાનું બાકી છે. કંઈ ને કંઈ બાકી જ્યાં સુધી રહી ગયું હોય. હવે દરેકને પોતપોતાના જીવન રીતિ પ્રમાણે કામ કરવાના હોય. આમ દરેકનું કર્તવ્ય હોય.
આ કર્તવ્ય વસ્તુ એવી છે કે આપણા પર એક પ્રકારનો હંમેશા બોજ, પ્રેશર કરતો હોય છે, સ્ટ્રેસ. આ કરવાનું છે, આ તો કરવું જ પડે, આ તો કરવું જ જોઈએ, આ તો કર્યા વગર ન ચાલે. આ બધા કર્તવ્યો. અને હિન્દુસ્તાનમાં આપણો ઉછેરા બધા કર્તવ્યોના સંદર્ભમાં જ થાય છે. આમ આપણે જન્મ્યા ત્યારથી આપણા પર આ કર્તવ્ય એની એક ભાવના હંમેશા આપણા પર સ્થાપિત કરવામાં આવે છે કે આ તો તારી ફરજ છે. તું પુત્ર છે, માતા પિતા પ્રત્યે ફરજ છે. તું પિતા છે, બાળકો પ્રત્યે ફરજ છે. ભાઈ છે, બહેન નામ ના થાય, બહેન પ્રત્યે ફરજ છે. બહેન છું, ભાઈ પ્રત્યે ફરજ છે. ફરજનો અર્થ કે કરવું હોય કે ના કરવું હોય તો એ કરવું પડે, નામ ફરજ. ટૂંકમાં ના કરવું હોય તો પણ કરવું પડે, નામ ફરજ. તો એવું સમજીએ છીએ આપણે. આમ તો કર્તવ્ય એટલે જે કરવા યોગ્ય છે, જે કરવું જોઈએ, નામ કર્તવ્ય. પણ સામાન્ય રીતે કર્તવ્યનો કે ફરજનો આપણે એવો જ અર્થ કરતા હોઈએ છીએ કે ન કરવું હોય તો પણ કરવું પડે. ભાઈ મારી ફરજ છે, શું કરીએ? હંમેશા આપણે જયારે ફરજની વાત કરતા શું કરીએ? ફરજ છે, શું કરીએ? આપણું ચાલે આપણે ના કરીએ. અને આ રીતે ફરજથી મનુષ્યનું નિયંત્રણ છે. માટે શાસ્ત્ર કહે છે શાસનાત શાસ્ત્રમ. આ શાસ્ત્ર બધા મનુષ્યનું નિયંત્રણ કેવી રીતે કરે છે? આ તમારું કર્તવ્ય છે, આ તમારી ફરજ છે. સત્યમ વદ, સત્ય બોલવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, બ્રાહ્મણે આમ જ કરવું જોઈએ, ફલાણે આમ જ કરવું જોઈએ, ગ્રહસ્થે પેલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એમ કરી કરીને આપણામાં આપણા ઉછેર દરમિયાન જ આ પ્રકારે કર્તવ્યની જે ભાવના છે એ એટલી બધી દ્રઢ કરી દેવામાં આવે છે કે એ કર્તવ્યની ભાવના આવશ્યક છે. શા માટે આવશ્યક છે? આપણી વ્યક્તિગત રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે. હું તો કશું ના કરું, મારું ચાલો કંઈ કરવું જ નહીં. અને તેથી મનુષ્યને તમો ગુણમાંથી છોડાવવા માટે હું કરું તો પણ મને ફાવે એ કરું, ના ફાવે તો ના કરું, એમ મારી વ્યક્તિગત તરંગો છે એના પર હંમેશા મારો વ્યવહાર થતો હોય. તો ક્યાં તો તમસને લીધે માણસ કશું કરે નહીં અને રજસને લીધે કરે તો ફાવે એમ કરે. આ બંને વસ્તુ બરોબર નથી. ન કરવું એ પણ બરોબર નથી અને ફાવે એમ કરવું એ પણ બરોબર નથી. મનુષ્યનું જીવન ધર્મ પર રચાયેલું હોવું જોઈએ. અને તેથી હંમેશા જે કંઈ કર્તવ્યનો આપણો ઉપદેશ કરવામાં આવતો હોય છે એ કર્તવ્ય એ ધર્મ પર આધારિત હોય છે. આમ કેવી રીતે આ મનુષ્ય ધર્મમાં નિષ્ઠ બને એ માટે આખી આ કર્તવ્યની પ્રક્રિયા છે. એવું આપણે સમજતા હોઈએ તો ને, અને એમાં આપણે ધર્મ લાગતો હોય તો ને, મોટે ભાગે આ કર્તવ્ય પછી તો બોજ જ બની જતું હોય છે. હવે કર્તવ્ય વસ્તુ પણ એવી છે કે એનું પોતાનું એક કામ હોય છે. અર્થાત એ કર્તવ્ય આપણને રજસમાંથી તમસમાંથી મુક્ત કરે. એનું કામ પત્યા પછી છેવટે એમાંથી મુક્ત થવાની આવશ્યકતા છે. આમ પેલો વાંસળો લઈને આપણે કૂદીએ ઊંચે, એ વાંસળો આપણને 10 ફૂટ ઊંચે કૂદવા માટે મદદ કરે, તો પછી એ વાંસળો છોડવાની જેમ આવશ્યકતા હોય છે, નહીંતર આપણે નીચે પડીએ. અંતે રીતે આ કર્તવ્ય વગેરે પણ સાધનો છે. એ બધા આપણને કંઈક વસ્તુ પ્રાપ્ત કરાવે, કોઈક માનસિક અવસ્થા પ્રાપ્ત કરાવે, સાત્વિક અવસ્થા પ્રાપ્ત કરાવે, અને પછી એમાંથી પણ મુક્ત થવાની આવશ્યકતા છે. અને એ પણ આપણા મનમાં પણ એક કર્તવ્ય, એ પણ મન પર એક બોજ હોય છે. જ્યાં સુધી કર્તવ્ય હોય ત્યાં સુધી મન શાંત હોય જ ના શકે. આ બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, આ તો કરવું જોઈએ, આ તો થઈ ગયું, નહીં તો આપણે શું થાય? અપરાધની લાગણી જન્મે. એમ કરીને આપણામાં ગિલ્ટ ફિલિંગ ઉત્પન્ન કરે છે. આ કર્તવ્યની એકવાર મનમાં ભાવના ઉત્પન્ન કરી કે હું તો ભાઈ પતિ છે, મારે આમ કરવું જ જોઈએ, પત્ની છે મારે પેલું કરવું જ જોઈએ, પુત્ર છે મારે ફલાણું કરવું જ જોઈએ. પછી ન કરતા શું થાય? આપણો અપરાધની લાગણી ઉત્પન્ન થાય. એમને ગિલ્ટ ફિલિંગ ઉત્પન્ન કરીને આપણે કરાવડાવે. અને આ રીતે અપરાધની લાગણી, આ બધા કર્તવ્ય, એની આ બધી સાયકોલોજી છે. આ રીતે મનુષ્યનું નિયંત્રણ કરવામાં આવે છે. કર્તવ્ય દ્વારા પ્રત્યેક મનુષ્યનું નિયંત્રણ કરવામાં આવે છે, જેથી એને ઉન્માર્ગ અધર્મના માર્ગ પર ન ચાલે અને એ ધર્મના માર્ગ પર ચલાવવા માટે આ પ્રકારનું નિયંત્રણ શાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં શું કહે? કૃતકૃત્ય હે. આ બધા કર્તવ્ય જેના થઈ ગયા છે એને શું કહે? કૃતકૃત્ય હે. જેને કંઈ પણ કરવાનું બાકી નથી, અથવા તો હવે મારું કોઈ કર્તવ્ય નથી. કેમ નથી? સર્વ કર્તવ્યથી હું મુક્ત છું. હું કેવું છું? અકર્તા આત્મા છું. જો અકર્તા આત્માનું જ્ઞાન થાય, જે કર્તૃત્વમાંથી કર્તવ્યથી મુક્ત છે, એવા આત્માના જ્ઞાનથી જ મનુષ્ય ખરેખર સર્વ કર્તવ્યથી મુક્ત થઈ શકે, નહીં તો ના થઈ શકે. અને તેથી મહદઅંશે આપણે વિવેકથી પણ કર્તવ્યથી મુક્ત થઈ શકીએ, પણ છેવટે આ કર્તવ્યની ભાવના તો મુક્ત થઈ શકાય
જ્યારે આપણે કર્તૃત્વ બુદ્ધિમાંથી મુક્ત થઈએ, અહમ બુદ્ધિમાંથી મુક્ત થઈએ, અહંકારમાંથી કર્તૃત્વમાંથી મુક્ત થઈએ, ત્યારે જ મનુષ્ય કૃતકૃત્ય બને. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. હે ભારત, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. એ ગુહ્યતમમ શાસ્ત્રમ. હે અર્જુન, મેં તેના અત્યંત ગોપનીય શાસ્ત્ર કહ્યું, જે જ્ઞાન પ્રાપ્ત કરે મનુષ્ય બુદ્ધિમાન બને, કૃતકૃત્ય બને. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે યતઃ કૃતકૃત્યો ભવતિ, કારણ કે આ પ્રક્રિયાથી મનુષ્ય કૃતકૃત્ય બને. પ્રશાંતાત્મા ભવતિ, એનો આત્મા કહે છે પ્રશાંત આત્મા. પ્રકર્ષેણ શાંત આત્મા અંતઃકરણ યસ્ય પ્રશાંત આત્મા, અર્થાત જેનું અંતઃકરણ કે મન પ્રશાંત છે, શાંતથી પણ વધારે પ્રશાંત, સર્વ વિકલ્પોથી મુક્ત છે, અરે દ્વૈતથી પણ મુક્ત હોય એ પ્રકારનું પ્રશાંત આત્મા. આમ તો રાગ દ્વેષથી મુક્ત હોય ત્યારે મન શાંત બને, પણ છેવટે તો દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારના વિકલ્પથી પણ મુક્ત થાય ત્યારે બને પ્રશાંત આત્મા. સર્વ વિકલ્પો, સર્વ વિક્ષેપો આ સર્વ શાંત થઈ ગયા છે. પણ ઘણીવાર એ શાંતિ કેવી હોય, એ શાંતિ એટલે કોઈ નિદ્રાની શાંતિ કે મૃત્યુની શાંતિ ન માનવી. કેવી શાંતિ છે? પ્રકાશમય શાંતિ, જ્ઞાનમ આત્મને. માટે બુદ્ધિને કેવું કહ્યું? જ્ઞાન આત્મા કહો, પ્રકાશમય આત્મા કહો. આમ સત્વના જ્ઞાનના પ્રકાશની અંદર આ બધી અશાંતિ, મનની બધી ચંચળતા કે મનના વિક્ષેપો શાંત, બધા વિકલ્પો શાંત થઈ ગયા. પ્રશાંત આત્મા સ્વસ્થ, સ્વસ્થ સ્વસ્મિન સ્થિત સ્વસ્થ, જે આત્મામાં નિષ્ઠ છે. અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી એના માટે. અનાત્મા કેવું છે? મિથ્યા છે. આત્મા એકમાત્ર સત્ય છે. એ જ્ઞાનથી આ વિવેકી પુરુષ કેવો છે? સ્વસ્થ આત્મામાં નિષ્ઠ છે. અને માટે પ્રશાંત આત્માનું અંતઃકરણ પૂર્ણ રીતે શાંત છે. અંતેથી કેવું છે? કૃતકૃત્ય છે. એટલે આપણે શાંતિ આત્માની અના રીતે પ્રગાઢ શાંતિ જે આત્માનો સ્વભાવ છે એ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. કારણ કે તો જ મનુષ્ય કૃતકૃત્ય બને. અને એટલા માટે આગળના મંત્રમાં જે પ્રક્રિયા કહી એ પ્રક્રિયા કરવાથી જીવનનો કયો પુરુષાર્થ સિદ્ધ થાય? મનુષ્ય કૃતકૃત્ય બને. એવું હોવાને કારણે આ કરવું જોઈએ. તો આગળ જે પ્રક્રિયા કહી 13મા મંત્રમાં, એને શંકરાચાર્ય મહારાજ બહુ સુંદર રીતે વળી પાછા 14મા મંત્રના આ અવતરણમાં સમજાવે છે. એવમ એટલે એ રીતે પુરુષે એટલે કે આત્મની અવ્યક્તાત પુરુષ પર પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. પુરુષ, પુરુષ એટલે કે ચૈતન્ય એટલે કે પરમાત્મા. પુરુષે આત્મની, પુરુષમાં આત્મામાં સર્વમ પ્રવિલાપ્ય, આ બધાનો પ્રવિલાપ કરીને મનુષ્ય સ્વસ્થ બને છે, શાંત પ્રશાંત બને છે, કૃતકૃત્ય બને છે. આગળ સમજાવવામાં આવ્યું પ્રમાણે આ બધાનો આત્મામાં પ્રવિલાપ કરીને, આ બધાનું આત્મામાં નિવારણ કરીને, આ બધાનો આત્મામાં ઉપસંહાર કરીને મનુષ્ય સ્વસ્થ બને છે, પ્રશાંત બને છે, કૃતકૃત્ય બને છે. કઈ વસ્તુને શાંત કરવાની છે? સર્વમ એટલે શું? નામ રૂપ કર્મત્રયમ. સમગ્ર જગત નામ રૂપ કર્મત્રયમ. આ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. જગતનું આ વર્ણન થાય. જગત કેવું છે? નામ રૂપ કર્માત્મકમ. નામ એટલે કે શબ્દ, રૂપ એટલે શબ્દનો અર્થ, પદ, ફૂલ એ નામ થયું. આ પદાર્થ કેવો થયો? રૂપ થયો. અને આ પદાર્થની કોઈ ક્રિયા છે, પદાર્થનું કોઈક સ્થાન છે, પદાર્થનું કંઈક ફંક્શન છે, એને શું કહે છે? ક્રિયા. જગતની અંદર જે કંઈ પદાર્થ ઉત્પન્ન કરવામાં આવ્યો એ દરેકે દરેક પદાર્થનો કોઈ ઉપયોગ હોય છે, દરેકનું કોઈ સ્થાન હોય છે, દરેકની કોઈ ઉપયોગિતા હોય છે, એને કહેવાય છે ક્રિયા. આમ પ્રત્યેક પદાર્થ સાથે ઓછામાં ઓછી 3 વસ્તુ સંકળાયેલી હોય છે. દરેક પદાર્થનું કોઈ નામ હોય છે, એ નામના અનુરૂપ એનું કોઈ રૂપ હોય છે, અને એ પદાર્થની કોઈ ઉપયોગિતા હોય છે. કોઈ પણ વસ્તુ જીવનમાં જગતમાં જેનું કંઈ સર્જન કરવામાં આવ્યું હોય એ કોઈ વસ્તુ નિરુપયોગી હોતી નથી. નામ રૂપ કર્મત્રયમ. આ જગત ક્યાંથી ઉત્પન્ન થયેલું છે? યન મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ. જે જગતનો આત્મામાં પ્રવિલાપ કરવાનો છે, અને શાથી પ્રવિલાપ કરવાનો છે? સમજથી પ્રવિલાપ કરવાનો છે. પહેલા જગત કેવું છે? યન મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ.
मिथ्या च तत् अज्ञानम च मिथ्या ज्ञान मिथ्या अज्ञानम तेन विजृंभितम निष्पादितम। आ समग्र जगत मिथ्या अज्ञानમાંથી સંપાદિત થયું છે, મિથ્યા અજ્ઞાનમાંથી વિજૃંભિતમ। જૃંભણ એટલે શું? બગાસું ખાવ। આમ બગાસું, માયા જ્યારે બગાસું ખાય ત્યારે શું થાય? આખા જગતનું સર્જન થાય। અને તેથી આ મિથ્યા જ્ઞાનમાંથી જેનું સર્જન થયું છે એવું આ જગત છે। અર્થાત જગતના મૂળમાં શું રહેલું છે? આ જગતના બધા પદાર્થનું અન્વેષણ કરતા 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 સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મ તમામ પદાર્થ પ્રાપ્ત કરતા કરતા એ બધાના મૂળમાં શું છે? અજ્ઞાન। કેવું અજ્ઞાન? મિથ્યા અજ્ઞાન। એના મૂળમાં શું છે? તો કે આત્મા। પણ એની પહેલા શું છે? જે મિથ્યા અજ્ઞાનમાંથી આ સમગ્ર જગત જન્મેલું છે। કેવું છે? આપણા શાસ્ત્રો તો કહ્યું જ છે પહેલેથી, આ જગતનું સત્ય કહ્યું। ભલે એ લોકો અણુ કહેતા હોય, પરમાણુ કહેતા હોય, બીજાણુ કંઈ કહેતા હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જે કંઈ નવા નવા પદાર્થ હોય, આપણે શું કહીએ છીએ? આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું છે? અજ્ઞાનમાંથી। જ્યાંથી ન હોય ત્યાં વૈજ્ઞાનિકો શોધખોળ કર્યા જ કે જ્યાંથી આ ઉત્તર એમને ન મળે ત્યાંથી શોધખોળ ચાલ્યા જ કરવાની, ચાલ્યા જ કરવાની। આપણને તો ખાતરી જ છે કે જ્યાં સુધી આ ઉત્તર ન મળે, અજ્ઞાનનો પણ આધાર કયો? ચૈતન્ય અર્થાત આત્મા। ટૂંકમાં આ વૈજ્ઞાનિક જે આ જગતના સત્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ જગતનું સત્ય કે મૂળ કયું? એ પોતે જ। જ્યાં સુધી મારી જાતને બકાત રાખીને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરતો હોઉં ત્યાં સુધી એનું સ્વરૂપ ન સમજાય। કારણ કે હું જેને સમજવાનો પ્રયત્ન કર્યો છું એ હું જ છું, આવું સત્ય છે। અંતેથી ત્યારે હું ને તુંનો ભેદ ક્યાંથી આવ્યો? એને શું કહેવાય? અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો, અજ્ઞાનમાંથી કલ્પાયેલો આ ભેદ છે। જે ભેદ છે, જે દ્વૈત છે, એનું મૂળ શેમાં છે? અવિદ્યા, અજ્ઞાનમાં। શેના અજ્ઞાનમાં? આત્માના અજ્ઞાનમાં। કેવો આત્મા? જે સર્વનો આત્મા છે। જ્યાં સુધી આત્માનું માત્ર આ દેહ પૂરતો મર્યાદિત માનતો હો ત્યાં સુધી આ દેહથી બહારનું જગત મારાથી બહાર છે। પશ્ચિન્નાત્મની માયા બહિર્વોદભૂત યથા નિદ્રયા। નિદ્રામાં જેવી રીતે સ્વપ્નનું આખું જગત રચના કરતો હોઉં એ સ્વપ્નનું જગત સ્વપ્ન દરમિયાન કેવું મારાથી બહાર હોય એવો અનુભવ થતો હોય છે। જાગીને જ્યારે જોયું ત્યારે ખબર પડે કે સ્વપ્નનું જગત પણ મારામાંથી જન્મ્યું હોવાને કારણે મારાથી બહાર નહોતું, એ હું જ હતો, તો મારી અંદર હતું। અને છતાં સ્વપ્નની અંદર માયા કયા પ્રકારનો એક દેખાવ ઉત્પન્ન કરતી હોય કે જે સમગ્ર જગત વાસ્તવમાં મારામાં જ છે, એ જાણે કે મારાથી બહાર હોય એમ દેખાતું હોય છે। એ સ્વપ્નમાં પણ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનો એક ભેદ ઉત્પન્ન થતો હોય છે। એ ભેદ શામાંથી જન્મ્યો હોય છે? અજ્ઞાનમાંથી જન્મ્યો હોય છે। આ રીતે જગતનું સ્વરૂપ સમજાવે છે। યત મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ। આ મિથ્યા અજ્ઞાનમાંથી જન્મેલું આ જગત આ રીતે સમજાવે છે। કેમનો પ્રવિલાપ કરવો? તો વિવેકથી કેમ પ્રવિલાપ કરવાની પ્રક્રિયા ભાષ્યકાર આ પેરેગ્રાફમાં સમજાવે છે। એની ચર્ચા કાલે આપણે આગળ ચલાવશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भगवते वैवस्वताय।
गुरुभ्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च द्वाङ्मनसि प्राज्ञः तद्यच्छेत् ज्ञान आत्मने ज्ञानमात्मनि महति नियच्छेत् तद्यच्छेत् शान्त आत्मने उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत शूरस्य धारा निशिता दुरत्यया दुर्गम पथस्तत्कवयो वदन्ति। હવે જે ભાષ્ય છે 89માં પાને છેલ્લી લાઈનમાં एवं पुरुषे आत्मनि सर्वं प्रविलाप्य नाम रूप कर्मत्रयम् यन्मिथ्या ज्ञान विजृंभितम् क्रियाकारक फल लक्षणम् स्वात्मयाथात्म्य ज्ञानेन मरीच्युदक रज्जु सर्प गगनमलानीव मरीचि रज्जु गगन स्वरूप दर्शनेनैव स्वस्थः प्रशान्तात्मा कृतकृत्यो भवति यतः अतः प्रश्न था गई काले तत्कर्तृकः कः पुरुषार्थः सेच्यते આગળના મંત્ર જેમ જણાવવામાં આવ્યું એ રીતે બહારની ઇન્દ્રિયોના વ્યાપારને ધીમે ધીમે હું શાંત કરું મનના વ્યાપારમાં મનને પણ ધીમે ધીમે મનની વૃત્તિઓને પણ બુદ્ધિમાં શાંત કરવામાં આવે બુદ્ધિને વળી મહત્તત્વમાં કે સ્વચ્છ બુદ્ધિને સ્વચ્છ બનાવવામાં આવે અને એને પણ વળી સાક્ષી ચૈતન્યમાં એનો પણ વિલાપ પ્રવિલાપ કરવામાં આવે અનર્થ એ થયો કે આ સમગ્ર જગત એનું સત્ય આત્મા જ છે હંમેશા કાર્યનો કારણમાં વિલય થતો હોય અને તેથી જેમ કે ઘડાઓ એનો વિલય થાય તો છે માટીમાં વિલય થાય એ બતાવે છે કે માટી એ ઘડાનું કારણ છે એટલે આ વિપરીત પ્રક્રિયા છે સર્જનની પ્રક્રિયા એવી છે કે સૂક્ષ્મમાંથી સ્થૂળમાં સર્જન થાય અને આવી પ્રલયની પ્રક્રિયા છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં લય થાય સર્જનનો અર્થ એ કે કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય અને વિલયનો અર્થ એ કે કાર્યમાંથી કારણમાં લય થાય અને આ રીતે હું જોઈ શકું આ જ્ઞાન છે કે સમગ્ર જગત આત્મામાં વિલીન થઈ જાય અર્થાત આત્મામાંથી જ ઉદ્ભવ્યું છે આત્મામાં જ પ્રતિષ્ઠિત છે આત્મામાં જ લીન થઈ જાય છે આત્મા અર્થાત સાક્ષી ચૈતન્ય એ જ વાસ્તવમાં સમગ્ર જગતનું સત્ય છે આ પ્રકારના દર્શનથી કફ પુરુષાર્થ સિદ્ધ્યતિ કયા પ્રકારનો પુરુષાર્થ આનાથી સિદ્ધ થાય અર્થાત જીવનનું કયું ધ્યેય હું આનાથી સિદ્ધ કરી શકું स्वस्थ प्रशांतात्मा कृतकृत्यो भवति यतः कारण के आत्मा दर्शन थी मनुष्य स्वस्थ बने छे प्रशांतात्मा बने छे कृतकृत्य बने छे आ दर्शन नो अर्थ ए कि समग्र जगतનું સત્ય હું પ્રત્યેગાત્મા છું તેથી જગત વાસ્તવમાં મારાથી ભિન્ન નથી જ્યારે એમ કહીએ કે ઘડાઓનો લય માટીમાં થતો હોય એનો અર્થ એ થયો કે ઘડાઓ વાસ્તવમાં માટીથી ભિન્ન નથી
તે જ રીતે ક્રમે ક્રમે જ્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી વળી સૂક્ષ્મતરમાં એમ કરીને આત્મા સાક્ષી ચૈતન્ય સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ છે એમાં સમગ્ર જગતનો લય થઈ ગયો. અર્થાત એ પ્રકારની સમજ જાગૃત થઈ કે સમગ્ર જગતનું વાસ્તવિક સત્ય આત્મા જ છે. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે. તથા 13મા અધ્યાયમાં ભગવાન કહે છે યથા યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. ભૂત પૃથક ભાવમ, આ સમગ્ર જગતનું જે વૈવિધ્ય છે, એકસ્થમ અનુપશ્યતિ, આ બધી વસ્તુ વાસ્તવમાં એકમાં જ જઈને લીન થઈ જાય, અટકી જાય છે. તથા એવ ચ વિસ્તારમ, અને આ એકમાંથી જ અનેકનો વિસ્તાર થયો છે. આમ અનેક વસ્તુ જે ટૂંકમાં જે અનેકતા છે એ અનેકતા અમુક સ્તર પર છે, વાસ્તવમાં શું છે? એકતા. આ પ્રકારનું દર્શન. એ જ પ્રક્રિયા શંકરાચાર્યજી અહીં બતાવે છે. પહેલા બતાવે છે કે આનાથી શું પુરુષાર્થ સિદ્ધ થાય. યતઃ સ્વસ્થ ભવતી, કારણ કે મનુષ્ય સ્વસ્થ બને. આપણે સ્વસ્થ ત્યારે બન્યા કહેવાય જ્યારે બધા વિક્ષેપમાંથી, બધા ભયમાંથી, બધી ચિંતાઓથી મુક્ત થયા હોઈએ. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી, જ્યાં દ્વૈત છે, જ્યાં ભેદભાવ છે, જ્યાં હું એક છું અને જગત અન્ય છે, આ પ્રકારનો ભેદ છે, ત્યાં જરૂર ભય છે. કદાચ આ ક્ષણે ભય ન લાગતો હોય, ભયની સંભાવના રહેલી જ છે. મનુષ્ય ભયમાંથી મુક્ત થઈ જાય, ભેદભાવમાંથી મુક્ત થઈ જાય, અને હું જગતથી ભિન્ન હોઉં તો હું જગતમાં એક વસ્તુ છું, હું એક છું, અને બીજા બધા અન્ય હોવાને કારણે હું એક અલ્પ મર્યાદિત વ્યક્તિ છું. અને તેથી એ અલ્પતાને કારણે જે પ્રકારનો અસંતોષ થતો હોય, મનુષ્ય સર્વ અસંતોષમાંથી મુક્ત થઈ જાય. સ્વસ્થ પ્રશાંતાત્મા, આમ સ્વસ્થ અર્થાત મનના બધા વિક્ષેપો જ્યારે શાંત થઈ જાય, પ્રશાંતાત્મા, એનો આત્મા કે અંતઃકરણ પ્રશાંત, તો સ્વાભાવિક શાંતિનો અનુભવ કરે. કૃતકૃત્યો ભવતી, સર્વ કર્તવ્યમાંથી મુક્ત થઈ જાય. વાસ્તવમાં પ્રત્યેક કર્તવ્યનો હેતુ છે શાંતિ, પ્રત્યેક કર્તવ્યનો હેતુ છે સુખ કે આનંદ. કોઈ પણ કર્મ કરે છેવટે આપણે શું પ્રાપ્ત કરવા માંગતા હોય છે? તો કે સુખ કે શાંતિ. આમ જ્યારે હું જોઉં કે આ શાંતિ કે સુખ એ મારો સ્વભાવ જ છે, પ્રશાંતાત્મા ભવતી, જે સ્વાભાવિક શાંતિ કે સ્વાભાવિક સુખ એમાં જ્યારે હું પ્રતિષ્ઠિત થયો ત્યારે હવે સર્વ કરવાથી જે પ્રાપ્ત થતું એ આપોઆપ જ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ ગયું. અર્થાત અનેક પ્રકારના કર્મ કરીને અને અનેક વસ્તુઓ સિદ્ધ કરીને હું જે નાની નાની શાંતિ કે નાનું સુખ પ્રાપ્ત કરતો હતો, સોશ્નુદે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિદાયતિ, સર્વાન કામાન સહ અશ્નુદે, સર્વ કામનાઓ એક સાથે જ સિદ્ધ કરે છે. અર્થાત જાણે કે સર્વ કામનાઓ પૂરી થઈ હોય અને જે પ્રકારનો સંતોષ મનુષ્યને થાય એ પ્રકારનો સંતોષ એ આત્માનો સ્વભાવ છે. અને તેથી જે કે આવરણ હતું, આ સંતોષ કે આનંદમય આવરણ દૂર થવાને કારણે જે ભેદભાવ રૂપી આવરણ, આ ભ્રમરૂપી આવરણ, એ ભ્રમરૂપી આવરણ દૂર થવાને કારણે આત્માનો જે સ્વાભાવિક સંતોષ એ જ્યારે વ્યક્ત થાય ત્યારે હવે કંઈ કરવાનું બાકી રહેતું. કર્તવ્યનો અર્થ અમુક વસ્તુ કરવી જ જોઈએ, આમ કર્યા વગર ન ચાલે, આવું કંઈ જ બાકી રહેતું નથી. કરવું જ જોઈએ એવું બાકી નથી. પછી કરવું હોય તો જુદી વાત છે, પણ કર્તવ્ય નથી રહેતું. આમ કર્મ આપણને વિક્ષેપ ઉત્પન્ન નથી કરતો. આપણી ઈચ્છા આપણે કરતા હોઈએ તો આપણે આનંદથી કરતા હોઈએ, એમાં કંઈ વિક્ષેપ કે દુઃખ નથી. પણ કરવું પડતું હોય ત્યારે વિક્ષેપની પૂરેપૂરી સંભાવના છે. મુખ્યત્વે માણસ મનમાં જે વિક્ષેપ છે કરવું પડે છે. આ કર્યા વગર ન ચાલે. આ ન કરું તો મારે કંઈક ગુમાવવાનું છે, આ કરું તો કંઈક પ્રાપ્ત કરવાનું છે, આને કહેવાય કર્તવ્ય. આમાંથી મનુષ્ય મુક્ત થઈ કૃતકૃત્યો ભવતી, જીવનું જે કંઈ કરવાનું છે એ સર્વ સિદ્ધ થઈ ગયું. એ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા બતાવે છે. એવમ પુરુષે આત્મની સર્વમ પ્રવિલાપ્ય સર્વમ નામ રૂપ કર્મત્રયમ યન મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ ક્રિયાકારક ફલ લક્ષણમ સર્વમ. આ સમગ્ર જગત નામ રૂપ કર્મત્રયમ, નામ રૂપ અને કર્મ, આ ત્રણ વસ્તુનું બનેલું જગત. ગઈકાલે આપણે સમજાવ્યું કે પ્રત્યેક પદાર્થનું એક નામ છે, એને અનુરૂપ એક રૂપ છે, અને પ્રત્યેક પદાર્થનું કોઈનું કોઈ કાર્ય છે. અર્થાત દરેક પદાર્થ
કોઈને કોઈ હેતુ કે કંઈ ને કંઈ પ્રયોજન સિદ્ધ કરતા હોય છે. એ છે એનું કાર્ય, કે અંગ્રેજીમાં જેને કહેવાય ફંક્શન. આમ દરેકે દરેક વસ્તુનું કોઈક ફંક્શન હોય છે, અર્થાત દરેકે દરેક વસ્તુનું કોઈક પ્રયોજન હોય છે. આમ નામ, રૂપ અને ક્રિયા, બસ એ ત્રણ દરેકે દરેક પદાર્થનો ધર્મ છે. એટલે નામ રૂપ કર્મત્રયમ એ મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ. આ બધું મિથ્યા જ્ઞાન કે મિથ્યા અજ્ઞાનમાંથી જ બધું જન્મેલું છે. આમ સર્જન માત્ર અજ્ઞાનની ઉપજ છે. બાકી સર્જન કરવાની શું જરૂર છે? સર્જનનો અર્થ એ કે કશુંક પરિવર્તન, વસ્તુ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન કરવું, એનું નામ આપણે સર્જન કહીએ. પેલો માટીનો પિંડ છે એમાં પરિવર્તન કરીને ઘડો બનાવ્યો, એને આપણે કહીએ સર્જન. શું કરવાની જરૂર પડી? એવું કરવાની જરૂર શું? માટીનો પિંડ છે એમાં શું ખોટું છે તો ઘડો બનાવવો પડે? ના ના સ્વામીજી, ઘડાનો ઉપયોગ છે અને મારે એ ઉપયોગ કરવો છે. એનો અર્થ એ કે સર્જનની પાછળ એક પ્રકારની ઈચ્છા છે. કે માટીમાંથી ઘડો બનાવવાથી કોઈક હેતુ કે કોઈક પ્રયોજન સિદ્ધ થશે. એને કારણે હું અત્યારે છું એના કરતાં કંઈક વધારે સારો, કંઈક વધારે સુખી, કંઈક વધારે સલામત બનીશ. દરેક સર્જનની પાછળ, દરેક ક્રિયાની પાછળ કોઈ પ્રકારની ઈચ્છા તો રહેવાની છે. એ દરેક ઈચ્છાની પાછળ એક જ હેતુ હોય કે અત્યારે છું એના કરતાં વધારે સુખી બનું, વધારે સલામત બનું, વધારે શાંત બનું. અંતેથી અને વધારે સુખી બનવાની ઈચ્છા કેમ જન્મી? એ પ્રકારના મારા નિર્ણયમાંથી કે અત્યારે હું સુખી નથી, અત્યારે હું સલામત નથી, અત્યારે હું શાંત નથી. એનો અર્થ એ થયો કે આત્માને દુઃખી કે અસલામત કે અશાંત માની લેવામાં આવે છે. એમાંથી સુખી, શાંત કે સલામત બનવાની ઈચ્છા જન્મે. એ ઈચ્છાની પૂર્તિમાંથી બધા કર્મ કે બધું સર્જન થતું હોય છે. આમ પ્રત્યેક કર્મની પાછળ કોઈને કોઈ પ્રકારની ઈચ્છા હોય અને ઈચ્છા માત્ર અજ્ઞાનમાંથી જન્મેલી છે. ખરેખર જગતમાં ઈચ્છાને કોઈ કારણ જ નથી. જો જ્ઞાન હોય પૂર્ણમદ પૂર્ણમિદમ, હું પૂર્ણ છું અને સર્વપૂર્ણ છે, તો પૂર્ણમાં કોઈ ઈચ્છાની સંભાવના એટલા માટે નથી કે પૂર્ણનો અર્થ કે વસ્તુ જેવી જોઈએ તેવી જ છે. દરેક વસ્તુ જેવી હોવી જોઈએ તેવી જ છે, એનું નામ પૂર્ણ. હું પણ જેવો હોવો જોઈએ તેવો જ છું અને જે કંઈ છે એ હોવું જોઈએ તેવું જ છે. અને એવું હોય તો કોઈ જગ્યાએ કશું પરિવર્તન કરવાની ઈચ્છા, એટલે કે એ પ્રકારનું કમ્પલ્શન, કોઈ પ્રકારનું પરિવર્તન કરવું એ પ્રકારનું દબાણ તો ના જ હોય કે આમ કર્યા વગર ન જ ચાલે, આમ તો કરવું જ જોઈએ. આવી જાતનું દબાણ હોય નહીં. એટલે આ પ્રકારની ઈચ્છા છે જે પૂરી કર્યા વગર ન ચાલે. એવા પ્રકારની કદાચ ઈચ્છા હોય કે પૂરી થાય તો પણ ઠીક છે, પૂરી ન થાય તો પણ ઠીક છે, ચાલો એ ઈચ્છાને આપણે ચલાવી લઈએ. એવી જ્ઞાની પુરુષોને પણ એ પ્રકારની ઈચ્છા હોય, કારણ કે એ લોકો પણ સતત કાર્યશીલ હોય છે. એના માટે કશીક ને કશીક ઈચ્છા તો એમની પાસે બધું કરાવતી હશે. અને છતાં પણ જ્ઞાની પુરુષોની ઈચ્છા અને અજ્ઞાનની ઈચ્છામાં આપણે આ પ્રકારનો તફાવત કરી શકીએ કે જ્ઞાની પુરુષની ઈચ્છા આ પ્રકારની હોય કે પૂરી થાય તોય ફરી ઈચ્છા, પૂરી ન થાય તો પણ હરી ઈચ્છા, વાંધો નહીં. એ ઈચ્છા બંધન કરતા નથી. પણ અજ્ઞાની પુરુષની ઈચ્છા કેવી છે? પૂરી થવી જ જોઈએ. મારા સુખ અને સલામતીનો આધાર આ ઈચ્છાની પૂર્તિ પર છે. આમ પોતાને દુઃખી કે અસલામત માની લેવાને કારણે ઈચ્છાઓ જન્મતી હોય છે. એ દ્રષ્ટિ કહેવામાં આવે છે કે મિથ્યા, આત્મા વિશે મિથ્યા જ્ઞાન છે. પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન તો નથી, પણ અલ્પ છું કે દુઃખી છું આ પ્રકારનું જે મિથ્યા જ્ઞાન છે એમાંથી જ આ બધા જગતનું સર્જન થયેલું છે. આ બધું અભિજાતનું જે પૃથક્કરણ બહુ ક્રૂર લાગે છે આપણે કે આવું કેવું, આવું તમે કહો છો? આટલું સુંદર જગત છે ને માત્ર તમે અજ્ઞાનમાંથી જન્મ એમ જ કહો છો? અજ્ઞાનમાંથી જન્મ્યું છે એમ કહીએ એટલે કે જગતને આપણે તિરસ્કાર નથી કરતા કે જગતની નિંદા પણ કરતા નથી. માત્ર જગત જેવું છે એને સમજવાનો જ આ પ્રયત્ન છે. આમાં કોઈ પ્રકારની લાગણી નથી એક અથવા બીજી રીતે. જે આસક્તિ ન હોય ત્યાં જ આપણે તટસ્થતયા કોઈ વસ્તુનું વિશ્લેષણ કરી શકીએ. આસક્તિનો અર્થ તિરસ્કાર પણ ના હોય છે. તિરસ્કાર પણ નથી, આસક્તિ પણ નથી. વસ્તુ આમ જ હોવી જોઈએ એવો આગ્રહ નથી, આમ ન હોવું જોઈએ એવો પણ આગ્રહ નથી. અને તો જ આપણે તટસ્થ રીતે
રાગ દ્વેષથી મુક્ત થઈને વિશ્લેષણ કરી શકીએ. અંતો સમજી શકીએ કે હા, જે કંઈ સર્જન કરવામાં આવે છે એ સર્જનનું કારણ અપૂર્ણતા જ છે. અને જે અત્યારે વર્તમાનમાં જે સ્થિતિ છે એનાથી આપણે જ્યારે સંતોષ ન હોય ત્યારે જ એમાં કોઈને કોઈ પ્રકારનું પરિવર્તન કરવાની આવશ્યકતા રહે. માટીનો આવો આકાર છે, ન ગયો માટે બદલ્યું. ઘરમાં કે ક્યાંય પણ આપણે ફેરફાર કરતા હોઈએ છે ને કારણે આ જેવું છે એવું બરાબર નથી એટલે અહીંથી આમ ગોઠવો, પેલું બરાબર નથી જેમ તેમ ગોઠવ્યું. આમ ગોઠવ કરીએ છીએ આપણે જીવનમાં, ગોઠવ્યા કરીએ છીએ. બાળકોને ગોઠવીએ, મિત્રોને ગોઠવીએ, પરિવારને ગોઠવીએ, આમ ગોઠવ કરીએ. જેવું છે એ બરાબર ગોઠતું નથી, મારે એને ગોઠવવાથી બરાબર થશે. એટલે કે વર્તમાન પરિસ્થિતિ જે છે એમાં કંઈક પરિવર્તન થઈ શકે અને એ સુધરી શકે. આવી જાતની સમજમાંથી હંમેશા કોઈ પ્રકારના સર્જનની કે કોઈ પ્રકારના ફેરફારની ઈચ્છા જન્મે. અને આ રીતે જે છે એ બરોબર નથી અને કંઈક કરવાથી એ બરોબર થશે, આ પ્રકારનો મારો જ્યારે ખ્યાલ હોય ત્યારે જ આપણે કશું કરી શકીએ. નહીં તો કોઈ માણસ કંઈ પણ ના કરી શકે. જે છે બરોબર જ છે, એક અક્ષર નીકળે જ નહીં. શું કરવા, બોલવાની જરૂર શું છે? બોલ્યા વગર બરોબર જ જો હોય તો બોલવાની જરૂર નથી. આ તો માની લીધું છે કે બરોબર નથી, જે સમજ છે બરોબર નથી, એ સમજમાં ફેર કરવાની જરૂર છે, માટે આવું થતું હોય છે ને. આમ જે છે બરોબર હોય, ક્યાંક શંકરાચાર્ય સમજાવે છે કે આવું કંઈ સંકલ્પ બનાવવો હોય તો માણસ જ્યારે હલનચલન ના કરી શકે. હલનચલનની પાછળ પણ કોઈને કોઈ પ્રકારનો સંકલ્પ હોય કે આમ ચલન કરવાથી, આમ રહેવાને બદલે આમ હોવાથી વધારે સારું થશે, તો જ માણસ આમ જેમ હાથ હલાવે. શું કામ હલાવે? જરા પણ હલનચલન પણ શક્ય ના બને જો એ પ્રકારનો સંકલ્પ ન હોય કે એ પ્રકારનો ખ્યાલ ન હોય કે એમ કરવાથી વધારે સારું થશે અથવા જે છે તે બરોબર નથી, જે છે ને કદાચ વધારે સારું હોઈ શકે, જે છે એ પૂરતું નથી. એ એમના પોતાના કોમ્પ્લેક્સિસ છે કે સ્વામી એમાં બેસાય કેવી રીતે? આવું સામ પડી છે તેમ પડી, આ બેઠા એમાં બેસાય કેવી રીતે? પછી કેવી રીતે સૂશો તમે? કેમ આ પલંગમાં સુઈ જવાનું, પણ અહીંયા આમ પડ્યું છે ને પેલું ત્યાં પડ્યું, મને અહીંયા આગળ શું? એટલે ઘણા લોકોને એમ કે પેલું ત્યાં પડ્યું છે, મારે અહીંયા બેસી જ ના શું? આ બધું જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી મારે બેસાય નહીં, મને ઊંઘ ના આવે. એવું ઘણા લોકોને હોય. એટલે કે જે જ્યાં હોય ત્યાં ખરું, હું તો આરામથી ઊંઘી જાઉં છું, એમાં પણ લોકો અને બાકીના વચ્ચેના પણ લોકો હોય. એટલે કઈ વસ્તુ કોને અપૂરતી લાગે છે એનો દરેકનો ખ્યાલ ભલે ભિન્ન ભિન્ન હોય. પણ માણસ કશું પણ ફેરફાર કરવા માટે ઈચ્છે એનો અર્થ એ થયો કે વર્તમાન પરિસ્થિતિથી એને સંતોષ નથી, કે વર્તમાનમાં કશું પરિવર્તન કરવાની જરૂરિયાત એ જુએ છે, ત્યારે જ માણસ કશું કરી શકે. એટલે ઉઠને કંઈ કરે શું કરવો? હવે નાહી લે તો શું કામ ના આવું? સવારથી માણસ ઉઠે જ નહીં, એ ધક્કા મારી મારીને બધું કરવા પડતું હોય ઘણી વાર. કેમ કે એને બધું બરોબર જ લાગે છે અને એની મમ્મીને કશું બરોબર જ ના લાગતું. એટલે આવી રીતે સવારથી થતું હોય ધક્કા મારવાનું કામ. પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ ક્રિયા ત્યારે થઈ શકતી હોય જ્યારે એની પાસે એ પ્રકારનો ખ્યાલ હોય કે જે વર્તમાનમાં જ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર કરવો જોઈએ. એ દ્રષ્ટિએ આપણે જે અપૂર્ણતાનું દર્શન થાય ત્યાં જ કોઈને કોઈ પ્રકારની ક્રિયા શક્ય છે. કારણ કે આપણે અપૂર્ણતાને સ્વીકારી શકતા નથી. પૂર્ણતા સ્વભાવ હોવાને કારણે અપૂર્ણતા માટે બધાને વિરોધ છે. એટલા માટે કે પૂર્ણતા એ વસ્તુનો સ્વભાવ છે, મારો પણ સ્વભાવ છે અને વસ્તુમાં સ્વભાવ પૂર્ણતા હોવાને કારણે જ આપણા અપૂર્ણતા પ્રત્યે વિરોધ છે અને માટે જ વસ્તુને પૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આમ પ્રત્યેક ઈચ્છાની પાછળ પૂર્ણ બનવાનો કે વસ્તુને પૂર્ણ બનાવવાનો જ હંમેશા આપણો ઈરાદો હોય છે. આ દ્રષ્ટિ કહે છે યન મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ, આ સમગ્ર જગત મિથ્યા જ્ઞાનમાંથી, અર્થાત મિથ્યા જ્ઞાનનો અર્થ વસ્તુના યથાર્થ સ્વરૂપ માટે કોઈ પ્રકારનો ભ્રમ. આમ જ્યાં રજ્જુ હોય ત્યાં સર્પ દેખાય તો પછી સર્પને દૂર કરવાનો કે ભાગી જવાનું જેમ ક્રિયા જન્મે, તેમ આ મિથ્યા જ્ઞાનમાંથી, આત્મા વિશેના મિથ્યા જ્ઞાનમાંથી અને જગત વિશેના મિથ્યા જ્ઞાન. સ્વામી સમજાવે કે દરેક માણસ ઉછરે, બાળક, એ ઉછેર દરમિયાન જ એટલા બધા અનુભવો થતા હોય. અને બાળક બિચારું હોય નાનું, નાનું બાળક ઉછળતું હોય એટલે તો એને તો ચારેય બાજુ તો ભય જ દેખાય, બધા મોટા લોકો હોય આજુબાજુ અને હંમેશા એને ડર હોય કે આ કંઈક મારી બેસશે, કંઈક કરી બેસશે, અને થતું પણ હોય છે. મોટા લોકોનો ક્રોધ ને બધું એવું હોય
કે બાળક કશું પોતે ઈચ્છા પ્રમાણે ના કરે એટલે તરત જ એક ધોલ લગાવી દીધી. આમ કૂતરું વસ્તુ હોય, મચ્છર કરડતો હોય, ધોલ વાગતી હોય, કશું થતું હોય, એટલે હંમેશા બાળક ભયમાં ને ભયમાં છે. એટલે એક તો એવું જાતનો નિર્ણય છે કે આ જગત કેવું છે? ભયસ્થાન છે, અને હંમેશા મારે રક્ષણ કરવાની જરૂર છે. તો ઘરે જાઓ ને, સ્વામીજી એ રસ્તે તો ના જવાય. પછી ખ્યાલ, કેમ ના જવાય? ના ભાઈ, એકલાથી એ રસ્તે ના જવાય, ભયસ્થાન, મને કંઈક થઈ જશે, આ તો ના ખવાય, કંઈક બેક્ટેરિયા અંદર આવી જશે, આમ તો ના કરાય, એનાથી કશુંક થઈ જશે. આમ ભૂતકાળમાં પેલા દૂધથી દાઝેલા હોવાને કારણે આખી જિંદગી છાશ જ ફૂંક ફૂંક કરતા હોય છે. તેમ હંમેશા દરેક કારણ કે ભૂતકાળમાં એવા અનુભવ થયેલા છે કે વારંવાર દાઝેલા હોવાને કારણે સતત આપણે કહેવાય છે સાવધાન, અને હંમેશા પોતાની જાતનું રક્ષણ કરવાની આવશ્યકતા દરેકના હોય. નહીં તો મને કંઈક થઈ જાય, મારા પર હુમલો થશે, મારા પર આક્રમણ થશે. આમ પ્રત્યેક થતું હોય છે, પણ પ્રત્યેક સ્તરે આ મનુષ્યને પોતાનું રક્ષણ કરવાની જરૂર પડે. અને જગત કેવું છે? જગત તો ભયસ્થાન છે. આમ જગત પ્રત્યેનો ભય એમાંથી જન્મતો હોય, પછી રાગ દ્વેષ. આમ જગત વિશેના અનેક પ્રકારના કન્ક્લુઝન્સ કે અનેક પ્રકારના નિર્ણયો દરેકના મનમાં બરોબર દ્રઢ થઈ ગયેલા છે. અંતે રીતે પોતાના વિશે હું તો કે આઈ એમ નો ગુડ, હું તો નકામો છું, યુઝલેસ, હું તો કામનો નથી, નકામો છું, મને કશું. લોકો કહે કરતા હોય ને, ઉછેરતા હોય નાનપણથી, આટલું નથી આવડતું, આમ કર્યું, આમે ના કર્યું. અંતેથી આપણે કહે કરવા માટે આપણને એવું જ છે કે આપણે મોટાઓ કહે તો સાચું જ કે ને. અને તેને કારણે આ બાળક એવી રીતે ઉછરે કે હું નકામો છું, હું તો કંઈ કામનો નથી, મને કશું આવડતું નથી, વગેરે વગેરે. આત્મ તિરસ્કાર. આમ જગત તિરસ્કાર અને આત્મ તિરસ્કાર એ લઈને જ દરેક જણ એ નાની મોટી માત્રામાં. ઘણાનો ઉછેર સ્વસ્થ હેલ્ધી કે સ્વસ્થ હોય તો આ બધું ઓછું હોય, અને ઘણાનો ઉછેર સ્વસ્થ ના હોય તો ઘણું બધું હોય. પણ બસ આનું મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન કે હું અલ્પ છું, દુઃખી છું, ઇનસિગ્નિફિકન્ટ, તુચ્છ છું, તણખલા સમાન છું, નકામો છું, યુઝલેસ. આ પ્રકારનું પોતાના વિશેનું જ્ઞાન નામ મિથ્યા જ્ઞાન. આ જગત કેવું છે? ભયનું સ્થાન છે, આક્રમક છે. આમ જગત વિશેનું જ્ઞાન એ પણ મિથ્યા જ્ઞાન. એટલા જ માટે કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ પૂર્ણ આત્મા છું. જગત પણ ઈશ્વર જ છે, અને એને કારણે એને તેથી જે કંઈ પ્રકારના કન્ક્લુઝન્સ કે નિર્ણયો આપણે આપણા વિષયના હોય કે જગત વિષયના, એ બધું મિથ્યા જ્ઞાન જ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, આ સમગ્ર ઈશ્વર એ સિવાયનો કોઈ પણ નિર્ણય મિથ્યા જ્ઞાન છે. અને હું પૂર્ણ છું, નિત્ય શુદ્ધ છું, એ સિવાયનો કોઈ પણ નિર્ણય એ પોતાના વિશેનું મિથ્યા જ્ઞાન છે. ટૂંકમાં મિથ્યા જ્ઞાન સિવાય આપણામાં કશું હોતું જ નથી, અને મિથ્યા જ્ઞાન સિવાય કોનો ઉછેર થતો નથી. જે ઉછેર કરતા હોય એમને મિથ્યા જ્ઞાન જ હોય છે, અને ઉછેર કરવાની પ્રક્રિયામાં મિથ્યા જ્ઞાનમાં વધારો થતો હોય છે, ઘટાડો નથી થતો. અને એટલે જ બધા જે કર્મ થતા હોય બધા મિથ્યા જ્ઞાનમાંથી જ જન્મતા હોવાને કારણે એ નવા મિથ્યા જ્ઞાનને જન્મ આપે. મિથ્યા જ્ઞાનમાં જ વધારો થતો રહેતો હોય છે. એટલે યદ મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ, આમ આ જગત કેવું છે? મિથ્યા જ્ઞાનમાંથી જન્મેલું છે. આ સમજવાની જરૂર હોય છે. આવું સમજાય એટલે જગતનો પરિલાહ થઈ ગયો, આથી વધારે કંઈ કરવાની જરૂર નથી. જગતને તોડી ફોડીને કંઈ કચડી નાખવાની જરૂર જ નથી. જગતનો વિલય કરવાનો અર્થ એ નથી કે આપણે એને કંઈક બધાને ઓગાળીને પિંડમાં કંઈક એક બનાવી દો. એવી જ અદ્વૈતનો અર્થ એવો નથી કે આ જે દ્વૈત છે બધું ઓગળીને એક બની જાય. એનામાં અદ્વૈત છે જ નહીં. જેમાં દ્વૈતની શક્યતા છે એવું દ્વૈત જ છે. અર્થાત બધા ઘરણાઓ 100 ઘરણાને ઓગાળીને આપણે એક સુવર્ણનો પિંડ બનાવો એમ ના માનું કે અદ્વૈત છે. કારણ કે સુવર્ણના પિંડમાં 100 ઘરણાની શક્યતા સંભાવના રહેલી હોવાને કારણે એ તો કેવું છે? દ્વૈત જેના ગર્ભમાં છે એવું અદ્વૈત છે. એવા અદ્વૈતની આપણે વાત નથી કરતા. એટલે કદાચ આપણે કોઈ પ્રક્રિયા થાય સમગ્ર જગત આમ બધું ઓગળી ગયું, બધું એકમાં મળી ગયું, પણ એકમાં મળી ગયું વળી પાછું એકમાંથી ઉત્પન્ન પણ થાય. એટલે એ એકમાં મળી જવું એ એક અનુભવ છે, સરસ છે. પણ છતાં એ અદ્વૈત એ અનુભવ નથી. અદ્વૈત એ દર્શન છે કે દ્રષ્ટિ છે. જે છે એ જ અદ્વૈત છે. કશું કરવાથી અદ્વૈત થાય એવું નથી.
કંઈક કરવાથી અદ્વૈત થાય, જે છે એ અદ્વૈત, એ પ્રકારનું જ્ઞાન થાય તો સમજવું કે આ પણ અદ્વૈતનું જ્ઞાન થાય. કશું કરવાથી અદ્વૈત થઈ ગયું તો મને અનુભવ થયો, બસ બધું જગત આમ બધું એક થઈ ગયું, અનુભવ થયો, એ કોઈક પ્રકારનો અનુભવ છે. પણ એ અદ્વૈત નથી, કારણ કે કશું થાય અને અદ્વૈત થતું હોય, એ વસ્તુ ન થાય તો દ્વૈત છે. પણ દ્વૈત હતું નહીં, છે નહીં અને હોવાનું નથી, એ પ્રકારના જ્ઞાન નામ જ અદ્વૈતનું જ્ઞાન. એટલે કે જે મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ, જે કંઈ દ્વૈત છે, જે કંઈ વિવિધતા છે, જે કંઈ વિષમતા છે, એ સર્વ આ દ્વૈતના અજ્ઞાનમાંથી, મિથ્યા જ્ઞાનમાંથી જન્મેલી છે. આ પ્રકારની સમજ. ક્રિયાકારક ફલ લક્ષણમ, જગત વળી કેવું છે, આ પ્રવિલાપ કેમ કરો? સમજથી જ પ્રવિલાપ કરવાનો છે. પ્રવિલાપ કરવો એ કોઈ ક્રિયા નથી, અર્થાત દ્વૈતનો અદ્વૈતમાં લય કરવો એ કોઈ ક્રિયા જ નથી. જો ક્રિયાથી એવી રીતે લય થતો હોય તો વળી બીજી ક્રિયાથી ઉત્પન્ન થવાનું જ છે. આ શું છે? દર્શન છે, અર્થાત માત્ર સમજે છે કે હું જેને દ્વૈત માનું છું, હું જેને ભિન્ન ભિન્ન માનું છું, એનો ભેદ છે, અમુક સ્તરનો ભેદ છે, ઔપાધિક ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. અનેક બધા તણખાઓ વચ્ચેનો ભેદ છે, એ કોઈ અગ્નિ વચ્ચેનો ભેદ નથી. એક તણખો બીજા તણખાથી અગ્નિના દ્રષ્ટિબિંદુ ભિન્ન નથી. માત્ર ઉપાધિ કે લાકડાની કરચ, કાર્બનની કરચ, એના દ્રષ્ટિબિંદુથી એક તણખો બીજા તણખાથી ભિન્ન છે. અગ્નિ તત્વની દ્રષ્ટિએ તણખો ભિન્ન નથી. એક તણખો અને બીજા તણખો બંને અગ્નિ હોવાને કારણે કોઈ ભેદ નથી. આ પ્રકારનું દર્શન, એનો અર્થ એ કે બધા તણખામાં અભેદ દર્શન. બધા તણખાને ભેગા કર્યા ને અગ્નિમાં પડ્યો, પછી મને અભેદ દર્શન થયું, એને અનુભવ કહેવામાં આવે છે. પરંતુ એ અનુભવ સારો ખરો, એની અનુભવ સામે વિરોધ નથી, પણ એ અનુભવ એ દર્શન નથી, અનુભવ એ જ્ઞાન નથી. કારણ કે વળી બધા તણખા છૂટા પડે એટલે હું ગભરાઈ છું, અરે રાતો પાછા છૂટા પડી ગયા પાછા. અંતેથી સમજ જો હોય કે જ્યારે જ્વાળામાં છે ત્યારે પણ એક છે, અનેક દેખાય છે ત્યારે પણ એક છે. આમાં એક એ આભાસ છે, દેખાવ છે, અને એક એ સત્ય છે. ક્રિયાકારક ફલ લક્ષણમ જગત, વળી કેવું છે? ક્રિયાકારક ફલ. ક્રિયા એટલે અનેક પ્રકારના કર્મ, કારક એટલે એ બધું કર્મ કરવા માટે, કર્મ સંપન્ન કરવા માટે જે કે બધી સામગ્રી જોઈએ એને કહેવાય છે કારક. આમ અત્યારે આ જ કર્મ કરવું હોય, માત્ર આવું શ્રવણ, આવું પ્રવચન થઈ રહ્યું હોય તો પ્રવચન શું છે? કર્મ છે, ક્રિયા. એને મળે કારક જોઈએ. એ ક્રિયામાં સહાયભૂત વસ્તુઓ હોય તો જ એ ક્રિયા સંપન્ન બને. પહેલા કોણ જોઈએ? આવું પહેલા તો બોલનાર વક્તા જોઈએ તો જ થાય. બીજું કોણ જોઈએ? શ્રોતા જોઈએ. ઘણા લોકો શ્રોતા વગર પણ બોલી શકતા હોય છે, પણ છતાંય પણ એમના મનમાં તો કોઈક હોય છે. સ્વામી વર્ણન કરે કે એક વાર હું ગાણાની હોસ્પિટલમાં આમ કંઈક જતો ગયો, વિઝિટ માટે લઈ ગયા. એક માણસ ઝાડ જે ઉપર આમ જોર જોરથી બોલતો હતો, મને તો કોઈ સામે દેખાય જ નહીં, પણ આપણને ના દેખાય, એના મનમાં કે 1000 માણસ બેઠેલા છે. અને તેથી ક્રિયા પહેલા કોણ જોઈએ? કર્તા જોઈએ. બીજું કોણ જોઈએ? કર્મ. આમ બોલવાની ક્રિયા થઈ રહી છે એ જેના ઉપર થઈ રહ્યું શું કહેવાય? કર્મ. પછી ત્રીજું જોઈએ? કર્ણ જોઈએ, અર્થાત આ વાઘ ઇન્દ્રિય જોઈએ. વાણી ઇન્દ્રિય હોય તો જ આ બોલવાની ક્રિયા શક્ય બને, નહીં તો શક્ય ન બને. કર્ણ જોઈએ. કશાક હેતુથી બોલવામાં આવે છે, એમને તો ન થાય કંઈ ક્રિયા, કોઈક પ્રયોજન સિદ્ધ કરવામાં આવે છે, એ પ્રયોજન પણ જોઈએ. અને આ રીતે કોઈક સ્થળે આ થતું હોય. આમ આ બધી સામગ્રી જ્યારે હોય ત્યારે જ કોઈ પણ નાનામાં નાની ક્રિયા શક્ય બને. આ બધી સામગ્રીને શું કહે છે? કારક. અર્થાત ક્રિયામાં ઉપયોગી જે બધી વિવિધ ઘટકો છે એને કારક કહેવાય છે. ક્રિયાકારક. અને આ પ્રકારની ક્રિયા કરવાથી કંઈક ફળ પ્રાપ્ત થાય. શું ફળ પ્રાપ્ત થાય? આ જ્ઞાન આદાન પ્રદાનની ક્રિયામાંથી કંઈક સમજ ઉત્પન્ન થાય, અથવા બીજું કંઈ તો વક્તાને સંતોષ થાય કે ચાલો એક ક્લાસ થયો, અને ભગવાનની કૃપા તો શ્રોતાને પણ સંતોષ થાય કે કંઈક મને સમજવા મળ્યું. આવું છે ને એનું ફળ. આમ ક્રિયા કારક ફળ, બસ આમાં આખું જગત આવી ગયું. જો વેદાંતમાં આ જગતને સમજવાની ભિન્ન ભિન્ન રીતો છે. એક શું કહ્યું? નામ રૂપ કર્મત્રયાત્મકમ કર્મરૂપમ. કર્મત્રયમ, નામ રૂપ અને કર્મનું આ જગત બનેલું છે. એમણે કહેવાય કે ક્રિયા કારક અને ફળ આ ત્રણનું બનેલું છે. કારણ કે ક્રિયા કરવા માટે જે કારકો જોઈએ
વક્તા જોઈએ, શ્રોતા જોઈએ, વાણીની ઇન્દ્રિય જોઈએ, આ બધાની અંદર આખું જગત આવી જાય અને એનું જે ફળ મળે એ ફળના રૂપે જે કઈ વસ્તુ ઉત્પન્ન થઈ એ ફળ છે એમાં આ સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય. ક્રિયા કાર્ય ફળ લક્ષણમ. તો એનો પ્રવિલાપ કેવી રીતે કરવાનો કે સ્વાત્મયાથાત્મ જ્ઞાનેન પ્રવિલાપ્ય. કહ્યું એ પ્રમાણે પ્રવિલાપ કરવો, એકનો બીજામાં લય કરવો એ કોઈ ક્રિયા નથી, એ માત્ર સમજ છે. જેવી રીતે આ મેં પહેર્યું છે વસ્ત્ર છે, હવે એક સમજ છે, આ પદાર્થ એક સમજ એવી છે કે આ વસ્ત્ર છે. પછી આપણે જરા એનું વધારે વિશ્લેષણ કરીએ તો આપણામાં બીજી સમજ ઉત્પન્ન થાય કે નહીં, જેનું વસ્ત્ર કહું છું એ વાસ્તવમાં સૂતર જ છે. આ પદાર્થની બીજી સમજ થઈ. તો સૂતર શું છે? કારણ છે. વસ્ત્ર કાર્ય છે. તો આ સૂતર એનું શું છે? અંશ છે. આ વસ્ત્ર શું છે? સમુદાય છે. અને સૂત્ર શું છે? પેલો સૂતર શું છે? તો કે એ દરેક સમુદાયનો એક અંશ, એક ઘટક. અંતેથી આને જયારે કહું કે આ તો સૂતર છે ત્યારે વસ્ત્રનો પ્રવિલાપ થઈ ગયો. શેમાં પ્રવિલાપ થઈ ગયો? સૂતરમાં. અર્થાત આ સૂતર છે એ પ્રકારની દ્રષ્ટિને કારણે આ વસ્ત્ર છે એ દ્રષ્ટિનો, આ સૂતર છે એ દ્રષ્ટિમાં પ્રવિલાપ થઈ ગયો. નામ પ્રવિલાપ. પ્રવિલાપ અર્થાત જે એના કારણને સમજવું. આ વસ્ત્ર છે કાર્ય છે, શેમાં બન્યું છે? સૂતરમાંથી બન્યું છે. અંતેથી આ સૂતર છે એ પ્રકારની સમજનો અર્થ એ થયો કે હવે વસ્ત્ર એનો પ્રવિલાપ સૂતરમાં. અત્યાર સુધી એને વસ્ત્ર માનતો હતો, હવે સૂતર છે એ પ્રકારનું જ્ઞાન થયું. અંતેથી વસ્ત્રનો સૂતરમાં પ્રવિલાપ થઈ ગયો. એટલે એવું નથી કે આ વસ્ત્રને છૂટા કરી નાખો, બધા તાંતા છૂટા કરી નાખો પછી કહું છું આ વસ્ત્રનો પ્રવિલાપ થયો. એવી ક્રિયા કરવાની જરૂર નથી. માત્ર વસ્ત્ર બધા તાંતણાનું બનેલું છે એ બુદ્ધિમાં સમજો એટલે તાંતણા થઈ જ ગયા, અર્થાત એનો પ્રવિલાપ થઈ ગયો. એ બધા તાંતણા પણ પછી શેમાંથી બનેલા છે? કોઈક અણુમાંથી બનેલા છે. એવી જેમ જેમ સમજ મારી ઉત્પન્ન થાય એ વળી પરમાણુમાંથી બનેલા છે. એમ કરીને જ્યારે આવું વિશ્લેષણ થતું હોય, વૈજ્ઞાનિક શું કરે? ખરેખર કટકા કરે, અંજુએ. આપણે શું કરીએ? વિચારથી એની જ વસ્તુ સિદ્ધ કરીએ. આમ આપણા બધા ઋષિ મુનિઓ અત્યારે જે આ બધા વૈજ્ઞાનિક પદ્ધતિથી જે સત્ય શોધી કાઢવામાં આવે છે એ સત્ય એ વખતમાં પણ કહી શકે, કારણ કે આને માટે કંઈ ખરેખર તોડફોડ કરવાની જરૂર નથી હોતી. વિચારથી પણ એ વસ્તુ, કારણ કે વૈજ્ઞાનિક પણ વિચાર જ કરતો હોય છે. છેવટે વૈજ્ઞાનિક પણ આ પ્રયોગથી વિચાર કરતા હોય છે. આમ વિચારથી આપણે જોઈએ કે આ જે કાર્ય છે, કાર્યને કારણ સમજવું. આ જેને મને અત્યારે ઘડો કહું છું એ વાસ્તવ માટી જ છે. માટી કહું છું એ પૃથ્વી જ છે. પૃથ્વી કહું છું એ જળ જ છે. જળ કહું છું એ અગ્નિ છે. અગ્નિ કહું એ વાયુ છે. વાયુ કહું છું એ આકાશ છે. આકાશ કહું એ અવ્યક્ત છે, માયા છે. એ ખરેખર અસ્થિ, ભાતિ અને પ્રિય છે. આમ પ્રત્યેક નામ રૂપમાં અસ્થિ, ભાતિ અને પ્રિય એનું દર્શન કરવું એટલે કે નામ રૂપનો પ્રવિલાપ થઈ ગયો છે એમાં અસ્થિ, ભાતિ, પ્રિયમાં. સ્વાત્મયાથાત્મ જ્ઞાને, તો પોતાના સ્વાત્મ આત્માના યથાર્થ જ્ઞાનથી મારો શેમાં પ્રવિલાપ થઈ? આ અહંકારનો પ્રવિલાપ ક્યાં થઈ જાય? અહંકાર અર્થાત કરતા, ભોગતા, સુખી, દુઃખી, પિતા, પુત્ર, આ અહંકારના સ્વરૂપ છે. એનું વાસ્તવિક સ્વરૂપ શું? અહમસ્મી સદા ભામી કદાચિત નાહમ અપ્રિય. હું છું, સદા ભાસું છું, ક્યારેય પણ મારી જાતને અપ્રિય નથી. અર્થાત હું છું સ્વરૂપ છું, અસ્તિત્વ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું. ભામી હું કેવું છું? ભા સ્વરૂપ છું, અર્થાત તો કે ચિત્ત સ્વરૂપ છું. અને સતત પ્રિય છું, અર્થાત આનંદ સ્વરૂપ છું. અને આ રીતે પોતાની આત્મા વિશે આ પ્રકારની સમજ, એનો અર્થ એ થયો કે અહંકારનો આત્મામાં પ્રવિલાપ થઈ ગયો. ભલે ને અહંકાર રહ્યો હોય, જેવી રીતે ઘડો ભલે ને હોય, છતાં પણ આ વાસ્તવમાં માટી જે છે, હું જેને હાથમાં ઉચકું છું એ માટી છે, જેને સ્પર્શ કરું છું એ માટી છે, નીચે પણ માટી છે, ઉપર પણ માટી છે, બધે માટી છે. આ તેથી જેને ઘડો કહેવામાં આવે છે એ માટી જે છે, આ પ્રકારની દ્રષ્ટિ એનો અર્થ એ થયો કે ઘડાનો માટીમાં પ્રવિલાપ થઈ ગયો. ઘડા નામની સમજ હવે માટી નામની સમજમાં પરિણમી. સમજનો જ પ્રવિલાપ છે, કારણ કે ભ્રમ નિવૃત્ત કરવાનો છે. અત્યાર સુધી જે પદાર્થને ઘડો સમજતો હતો, હવે એના વિશે એક સાચી સમજ જાગૃત થઈ કે આ માટી છે. બસ
ઘડાનો માટીમાં લય થઈ ગયો. વેદાંત લોકો બેઠા બેઠા આ બધું કરે, કશું કરવાની જરૂર નથી, એટલે સંન્યાસ જ લઈને કશું કરો, ક્રિયાની જરૂર જ ક્યાં છે આમાં? એટલે આખો દિવસ સંન્યાસ એટલા માટે કે બધા કર્તવ્યથી છૂટા થઈ ગયા હોય. આપણા મનમાં અનેક કોઈ પ્રકારના રોકાણો ના હોય આપણા મનમાં, એટલે આ કરવાનું પેલું કરવાનું આ છે, તો જ આપણે નિરાંતનો અનુભવ કરી શકીએ. અને મનમાં નિરાશ હોય તો આ પ્રકારનું ચિંતન થાય. એટલે આ પ્રકારના ચિંતન માટે કે દર્શન માટે મનમાં નિરાંતની જરૂર છે. મન કેવું છે અંગ્રેજીમાં કહીએ રિલેક્સ્ડ, ગુજરાતી શું કહે નિરાંત. નિરાંત ક્યારે હોય? જ્યારે કંઈ ધમાલ ના હોય, કોઈ રોકાણો ના હોય, આ કરવું પેલું કરવું બાકી રહી ગયું એવું કશું જ ના હોય તો મન કેવું હોય? નિરાંત હોય. એટલે સંન્યાસ એટલે સર્વ કર્તવ્યનો ત્યાગ, એનું નામ સંન્યાસ. પણ એવું ત્યાગ આમ કર્તવ્ય છોડી દીધા માટે જતા નથી રહેતા હોતા. એનો ત્યાગ કેમ થાય એ પણ વિવેકપૂર્વક થતો હોય. પણ આ પ્રકારનો વિચાર એનું નામ જ પ્રવિલાપ. સ્વાત્મ યથાત્મ જ્ઞાનેન પ્રવિલાપ્ય. આમ આત્માના યથાર્થ જ્ઞાનથી અહંકારનો અસ્થિભાતી પ્રેય આત્માના વાસ્તવિક સ્વરૂપમાં પ્રવિલાપ થઈ ગયો. કે જગતના પદાર્થોના જ્ઞાનથી પણ અસ્થિભાતી પ્રિય એ જગતના નામ રૂપમાં પ્રવિલાપ થઈ ગયો. કેવી રીતે? એમનું સ્ટેન્ડર્ડ હંમેશનું દ્રષ્ટાંત આપે છે. મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાની. આપણે માટી ઘણાનું દ્રષ્ટાંત આપ્યું. એ શાનું દ્રષ્ટાંત આપે છે? મરીચી ઉદક. મરીચી ઉદક એટલે ઝાંઝવાનું મૃગજળ. મરી એટલે કિરણો. આમ સૂર્યના કિરણમાંથી જે જળનો જન્મ થયો એને મરીચી ઉદક કહેવામાં આવે છે. સૂર્યના કિરણ કયા જળનો જન્મ થયો? મૃગજળનો, ઝાંઝવાના જળનો. મરીચી ઉદક. આમ રજ્જુ સર્પ, રજ્જુમાંથી જે સર્પનો જન્મ થયો શું કહે છે? રજ્જુ સર્પ. ગગન મલાની. ગગન આકાશની અંદર જે મળ આપણને દેખાય છે, જે આકાશની અંદર જે આપણને મલિનતા દેખાય છે, એ પણ આકાશની નથી મલિનતા. આકાશ કેવું છે? નિરાકાશ છે, નિત્ય શુદ્ધ છે. મલિનતા આકાશને કે અવકાશને સ્પર્શ પણ ન કરી શકે. અને માટે આકાશમાં જે મલિનતા દેખાય છે, મલિનતા ક્યાં છે? વાયુમાં છે. એ વાયુની મલિનતાને આકાશ પર આરોપિત કરીને કે જો આકાશ કેવું થઈ ગયું. આમ ગગન મલાની. તો જેવી રીતે આ મૃગજળનો કે રજ્જુ સર્પનો કે અવકાશમાં કે આકાશમાં રહેલી જે મલિનતા છે એનો, મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શને નહીં. તો જ્યાં અત્યારે વાસ્તવમાં મને ઝાંઝવાનું જળ કે મૃગજળ દેખાય છે, ત્યાં હું જ્યારે જોઈ શકું કે નહીં, આ તો માત્ર મરીચી અર્થાત આ તો માત્ર સૂર્યના કિરણનો ખેલ છે. જેને આપણે જળ માનીએ છીએ વાસ્તવમાં સૂર્યના કિરણનો ખેલ માત્ર છે. જળને બદલે હું સૂર્યના કિરણના દર્શન કરું કે આંખથી નહીં, બુદ્ધિ મનમાં. આંખથી તો હજી મને પેલું મૃગજળ જ દેખાવાનું છે. પણ એ જ્યાં મૃગજળ છે ત્યાં વાસ્તવમાં સૂર્યના કિરણો છે એવું દર્શન ક્યાં થાય? એ દર્શન બુદ્ધિમાં થાય. અને તે રીતે અદ્વૈતનું દર્શન બુદ્ધિમાં થાય, આંખથી ક્યારે પણ ના થાય. આંખથી અદ્વૈતનું દર્શન થાય તો પછી ડોક્ટર પાસે જવું પડે. આંખથી આવા કોઈ દર્શન થાય તો ડોક્ટર પાસે જવું પડે. ખરેખર આ દર્શન ક્યાં થતું હોય છે? બુદ્ધિમાં જ થાય. જો કે આંખની દર્શન યોગી લોકો કરતા હોય, આ બધા ધીમે ધીમે બધી ઇન્દ્રિયોનો આમ ઉપસંહાર કરતા મનની સમાધિ અવસ્થા એમ કરીને બધી વસ્તુનો લય કરી શકીએ, એ પણ જુદી વાત છે. એ પણ છતાંય એ તો એક અવસ્થા છે. અને તેથી અદ્વિતીય તત્વ કોઈ અવસ્થા પૂરતું મર્યાદિત નથી. એના દર્શન માટે આપણે કોઈ માનસિક અવસ્થા પ્રાપ્ત કરીએ જુદી વાત છે. પણ પછી તો સમજ એવી જ હોવી જોઈએ કે અદ્વૈત કોઈ અવસ્થામાં મર્યાદિત નથી. જે કંઈ છે, જ્યાં કંઈ છે, જેવું કંઈ છે એ અદ્વૈત જ છે. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ. જ્યાં પણ મન જાય ત્યાં આ એક જ તત્વ છે. એટલે મરીચી ઉદક અર્થાત જ્યાં મૃગજળ છે ત્યાં વાસ્તવમાં આ સૂર્યના કિરણો જે છે એ પ્રકારની સમજ ક્યાં છે? બુદ્ધિમાં. આવી સમજ હોય તો પણ મૃગજળ દેખાતો બંધ ન થાય. એટલે મૃગજળ દેખાતો બંધ થાય એવો આગ્રહ રાખવાની જરૂર નથી. એવો આગ્રહ ક્યારે ના હોય? મૃગજળ માટે કોઈ રાગ દ્વેષ ના હોય ત્યારે. પણ આ કેમ દેખાય? બંધ થઈ જવું જોઈએ. એવું જો થાય તો પછી એને સમજવાનો પ્રયત્ન થાય, એને બંધ કરવાનો પ્રયત્ન થાય. અત્યારે શું થાય છે કે વસ્તુ મને ન ગમે એટલે વસ્તુને સમજવાનો પ્રયત્ન થતો નથી. એમાં એના પર કશો ને કશો હંમેશા આક્રમણ થતો. આપણે છે ને જે ક્રિયાઓ કરીએ એમાં કશાક પર આક્રમણ જ કરતા હોઈએ છીએ.
આ માટીના પિંડ આક્રમણ કરી ઘડો બનાવ્યો. ખરે અને આક્રમણના તો વસ્તુ બદલાય, ફેર કેવો પડે અંતેથી. આવો પેલો ઇમ્પલ્સ અંદર જન્મે, એક આવેગ જન્મે, એનાથી આક્રમણ થતું હોય, એનાથી બધી ક્રિયાઓ થતી હોય. એટલે આ સર્વ ક્રિયાઓથી મુક્ત ન હોય. અહિંસા અંતિમ અહિંસા, એટલે આત્મા અહિંસા અર્થાત સર્વ ક્રિયાઓથી મુક્ત. ચલો એટલે મરીચી ઉદક રજ્જુ સર્પ. તો મરીચી ઉદક અને રજ્જુ સર્પ બે દ્રષ્ટાંત એટલા માટે આપે છે કે મરીચી ઉદક કે મૃગજળ, એને આપણે આ રણ છે કે આ કિરણો છે એવું જાણવા છતાં પણ મૃગજળ છે એ મૃગજળની પ્રતીતિ દૂર થતી નથી. એક પ્રતીતિ છે, બીજી દ્રષ્ટિ છે. પ્રતીતિ કોને કહેવાય? આપણે આંખથી કે ઇન્દ્રિયથી દેખાતું નામ પ્રતીતિ. દ્રષ્ટિ બુદ્ધિમાં જે સમજીએ છીએ એને શું કહેવાય? દ્રષ્ટિ. આમ ભલે આંખથી આપણને મૃગજળ દેખાતું હોય, બુદ્ધિમાં દ્રષ્ટિ જેમાં શું દેખાય છે? આપણે ત્યાં રણ દેખાય છે અથવા તો સૂર્યના કિરણો જ દેખાય છે, એનો આ વિકાર છે. ત્યારે બીજું દ્રષ્ટાંત હવે રજ્જુ સર્પ. આ રજ્જુ સર્પનો જ્યારે પ્રવિલાપ કેવો થાય છે? આ રજ્જુ છે એ પ્રકારના જ્ઞાનથી રજ્જુ સર્પનો પ્રવિલાપ થઈ ગયો, પણ ત્યાં રજ્જુ સર્પ અદ્રશ્ય થઈ જાય છે. એ રજ્જુ સર્પ જે પ્રાતિભાષિક સર્જન હોવાને કારણે રજ્જુના જ્ઞાનથી રજ્જુ સર્પ કેવો થઈ જાય? અદૃશ્ય થઈ જાય. એટલે બે પ્રકારના પ્રવિલાપ છે. જે ભ્રમ છે એ ભ્રમ સંપૂર્ણ નષ્ટ થઈ જાય, અર્થાત જીવ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિનો સંપૂર્ણ નાશ થઈ જાય. ઈશ્વર સૃષ્ટિ છે એનો નાશ ન થાય, ઈશ્વર સૃષ્ટિનો માત્ર એનું યથાર્થ જ્ઞાન થાય. અંતેથી આપણે જીવ સૃષ્ટિ, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધું પેલા રજ્જુ સર્પ સમાન છે. રજ્જુ પર જેમ સર્પનો અધ્યારોપ થાય તેમ આત્મા પર અહંકારનો આરોપ થયો, એમાંથી મમકારનો આરોપ થયો, એમાંથી રાગ દ્વેષ આરોપ થયો. આ બધી કઈ છે? જીવ સૃષ્ટિ. આત્માના યથાર્થ જ્ઞાનથી આ જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય, કોઈ રાગ દ્વેષ ન રહે. અહંકાર રહે એ પણ ખાલી કામ ચલાવ અહંકાર હે, વ્યવહાર કરવા પૂરતો. અંતેથી આ જે પ્રાતિભાષિક ભ્રમ છે એનો સંપૂર્ણ નાશ થાય. જે વ્યાવહારિક ભ્રમ છે મૃગજળ, એ આપણે ઉત્પન્ન કરેલો ન હોવાને કારણે આપણે જ્ઞાન થાય કે આ તો રણ છે, રેતી છે કે કિરણ છે, તો પણ એ મૃગજળની પ્રતીતિ રહેતી હોય છે. એકમાં પ્રતીતિ રહે અને બીજામાં પ્રતીતિ પણ ન રહે. આમ ઈશ્વર સૃષ્ટિ છે એની પ્રતીતિ રહે, દ્રષ્ટિમાં ઈશ્વરનું દર્શન થાય. જીવ સૃષ્ટિ છે રાગ દ્વેષની સૃષ્ટિ, એની પ્રતીતિ પણ ન રહે. ગગન મલાની, આ ગગનમાં કે અવકાશમાં મલિનતા છે એ જે ભ્રમ છે ક્યારે દૂર થાય? ગગન સ્વરૂપ દર્શન. એને ગગનના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કર્યું કે આ ગગન તો નિરાકાર છે, નિર્વિકાર છે, અસંગ છે અને તેથી કોઈ વસ્તુને સ્પર્શ ન કરી શકે. આ પ્રકારે ગગનના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી મલિનતા ન જાય, પણ આ ગગન મલિન છે એ ભ્રમ જતો રહે. મલિનતા જ્યાં છે ત્યાં રહેવાની, પણ આ ગગન મલિન છે એ ભ્રમ જતો રહે. તો આ પ્રકારથી માણસ સ્વસ્થ બની જાય. મને એમ કે ત્યાં મને એમ કે આમ જળ છે ત્યાં આગળ, અંતેથી પાણી જોઈએ એટલે કશીક ઈચ્છા જન્મે. તરસ આપણામાં હોય તો પીવાની ઈચ્છા જન્મે, તો પ્રવૃત્તિ જન્મે. અને પાણીનો ભય લાગતો હોય તો એમાંથી દૂર થવાની ઈચ્છા જન્મે, નિવૃત્તિ જન્મે. આમ પાણી જોઈએ એટલે કશીક ઈચ્છા જન્મે. કોઈને પાણી જોઈએ એટલે પડવાની જ ઈચ્છા, ચાલો અંદર પડવું, નાહવું જ છે. જ્યાં પાણી જેવું પડ્યા જ છે ને. કોઈને પાણી જેવું તો કે પીવું છે, કોઈ પાણી જેવું તો કે નથી જવું. દરેક લોકોના મનમાં કયા પ્રકારનો ઉછેર થાય. આમ દરેકના મનમાં દરેક વસ્તુમાં જાત જાતના વિચારો. એક વસ્તુ માટે ભિન્ન ભિન્ન લોકોના ભિન્ન ભિન્ન પ્રકારના રિએક્શન્સ કે પ્રત્યાઘાત હોય છે. એક વસ્તુ પાણી દરેકનો જુદો હતો, કે ભલે રહ્યો એટલે કે નાના મારે જોઈએ છે, એમ દરેકનો. પણ એને જોઈએ એટલે કશાક પ્રકારનો તો આપણા મનમાંથી આવેગ ઉત્પન્ન થાય. જ્યારે જ્ઞાન થયું કે આ તો નહીં, આ તો માત્ર સૂર્યના કિરણોની ક્રીડા માત્ર છે. અને તો પછી એ જગ્યાએ આવેગ જળના દર્શન ઉત્પન્ન થયેલો શાંત થઈ જાય, એટલે કે સ્વસ્થ માણસ બની જાય. સાપ જોઈએ એટલે પણ કંઈક પ્રકારનો આવેગ ઉત્પન્ન થાય. કોઈ કે લાવ પકડી લઉં, જરા જોઉં, કોઈને કે ભાગી જાઉં. દરેકને જુદા હતા. સાપનો કેવો અનુભવ થયો છે. ઘણા સાપનો જોઈને તરત પકડી જ લે, એવી જાતનો આવેગ અંદરથી આવે. અને ઘણા લોકો સાપને તો ભાગી જાય, ઘણા લોકો સાપ તો દૂર રહે. દરેક જણ જુદું જુદું કરતો હોય. પણ સાપને જોડે કશીક તો અંદર અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ, ગમતું હોય તો પ્રવૃત્તિ ઉત્પન્ન થાય, એ પણ એક અસ્વસ્થતાનો પ્રકાર છે. ન ગમતો નિવૃત્તિ ઉત્પન્ન થાય, એ પણ અસ્વસ્થતાનો બીજો પ્રકાર છે.
અને પ્રવૃત્તિ નિવૃત્તિ બંને શાંત ક્યારે થાય? એના વાસ્તવિક સ્વરૂપ. આ તો રજ્જુ છે. અંતેથી સર્પના દર્શનથી ઉત્પન્ન થયેલી અસ્વસ્થતા માંથી આ મનુષ્ય નિવૃત્ત થઈ જાય. અને આ રીતે જે કંઈ અસ્વસ્થતા જન્મે છે, જે કંઈ આવેગો જન્મે છે, બધા મિથ્યા જ્ઞાનથી જન્મતા હોવાના કારણે વસ્તુના વાસ્તવિક જ્ઞાનથી બધી અસ્વસ્થતા શાંત થાય. મનુષ્ય સ્વસ્થ બની જાય. અસ્વસ્થ દૂર થાય, પ્રશાંતાત્મા, સર્વ અશાંતિ, સર્વ વિક્ષેપ દૂર થઈ જાય, કૃતકૃત્ય ભવતી. અંતેથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એ અભિવ્યક્ત થાય, આનંદ કે પૂર્ણ સ્વરૂપ અભિવ્યક્ત થાય, કૃતકૃત્ય ભવતી યતઃ. કારણ કે આત્માના યથાર્થ જ્ઞાનથી આ બધું થાય છે. માટે નહીં તો કોઈને કંઈ પડી નથી. ભલે ને આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ રહે માને છું, ભલે ને જગત ઈશ્વર, આપણને શું એમાં? હવે દુનિયામાં હજાર વસ્તુઓ છે, કેટલા બધા બ્લેક હોલ છે ને કેટલા બધા કોર્નર ભલે રહ્યા, કેટલી ગેલેક્સી છે ભલે રહી, આપણે શું ચિંતા? એટલે દુનિયા બધું છે એટલે આપણે જાણવું જ જોઈએ કે આવશ્યકતા નથી. પણ કારણ કે એ જ્ઞાનને કશું પ્રયોજન સિદ્ધ થતું નથી. જેનાથી પ્રયોજન સિદ્ધ ના થાય એમાં આપણી પ્રવૃત્તિ હોય જ નહીં. અંતેથી ભૂગોળ કેટલાય શાસ્ત્રો છે, આપણે એ બધા ઓછા ખોલી ખોલીને વાંચવાના છે. આપણે આ કઠોપનિષદ બહુ બધું વાંચીએ. કેમ? કારણ કે એનાથી કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય. અંતેથી આ જ્ઞાનથી કે આ પ્રકારની પ્રવિલાપની એટલે કે સમજની પ્રક્રિયાથી જો જીવનનું કશું પ્રયોજન સિદ્ધ ન થતું હોય તો ભલેના મહાનમાં મહાન જ્ઞાન ભલે હોય કે ગંભીરમાં ગંભીર વસ્તુ હોય, પ્રોફાઉન્ડ હોય, બધું હોય, તો પણ આપણને એમાં રસ ના પડે. તો કે એનાથી આપણું કોઈ પ્રયોજન સિદ્ધ, પરંતુ આપણું પ્રયોજન સિદ્ધ થાય છે કારણ કે આ જ્ઞાનથી મિથ્યા જ્ઞાનમાંથી નિવૃત્ત થઈએ. એ મિથ્યા જ્ઞાનને કારણે જે ઈચ્છાઓ, ચિંતાઓ, ભય, દ્વેષ જન્મતા એમાંથી આપણે મુક્ત થઈએ. એને કારણે આપણે સ્વસ્થ બનીએ, એને કારણે આપણું મન પ્રશાંત બને, એને કારણે હું કૃતકૃત્યતાનો અનુભવ કરું. આમ મારા જીવનનો જે પુરુષાર્થ કે જીવનનું ધ્યેય આ જ્ઞાનને સિદ્ધ થતું છે હોય છે. માટે ઉત્તિષ્ઠતા, જાગ્રત, પ્રાપ્ય વરાન નિબોધતા. એ રીતે શંકરાચાર્યજી આ મંત્રની આ રીતે સમજ આપે છે. તેથી આગળ ભાષ્યમાં કહે છે ઉત્તિષ્ઠતા એ સમજાવે છે. अतः तद्दर्शनार्थम अनाद्य विद्या प्रसुप्ताः उत्तिष्ठत हे जन्तवः आत्मज्ञान अभिमुखा भवत जाग्रत अज्ञान निद्रायाः घोर रूपायाः सर्वानर्थ बीजभूतायाः क्षयं कुरुत. अतः તેથી કારણ કે આ જ્ઞાનથી જીવનના સર્વ અનર્થમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને સ્વસ્થ અને કૃતકૃત્ય બનીએ છીએ. કારણ કે આ જ્ઞાનથી જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય છે. માટે ઉત્તિષ્ઠત હે જંતવ, શ્રુતિ કહે છે હે જંતુઓ ઉઠો. શેમાંથી ઉઠવાનું છે? અનાદિ અવિદ્યા પ્રસુપ્તા, અનાદિ અજ્ઞાનની અંદર પ્રસુપ્તા ઊંઘેલા, અનાદિ કાળથી ચાલતી આવેલી અવિદ્યાની અંદર જે પ્રસુપ્ત છે. પ્રસુપ્તા એટલે પ્રકર્ષેણ સુપ્તા, બરોબર ઘોર નિદ્રાની અંદર, ગાઢ નિદ્રાની અંદર, એટલે નિદ્રામાં જે ગાઢ નિદ્રા જેમાં છે, જે અજ્ઞાન રૂપી અનાદિ અવિદ્યામાં જો એવી ગાઢ નિદ્રામાં જે લોકો સૂતેલા છે. હે જંતવ ઉત્તિષ્ઠત, ઉઠો. ઉઠવું એટલે શું સમજાવે? આમ તો પેલા જાગ્રત ઉત્તિષ્ઠત એવું હોવું જોઈએ, પેલા જાગો અને પછી ઉઠો એમ હોવું જોઈએ. પણ ઉપનિષદ શું કહે છે? ઉઠો અને જાગો. ઉઠ જાગ, ઉઠ અને પછી જાગ. એટલે કહે છે ઉઠવું એટલે શું? આત્મજ્ઞાન અભિમુખા ભવત. જંતુ શબ્દ વાપરે. જંતુ એટલે હે અવિવેકી મનુષ્યો અથવા અજ્ઞાની મનુષ્યો, આત્મજ્ઞાન અભિમુખા ભવત, આત્મજ્ઞાનને અભિમુખ બનો. આમ મનુષ્યનું મન કશાક ને કશાકને અભિમુખ હોય છે. શેના અભિમુખ હોય છે? વિષયની પ્રાપ્તિમાં, વિષયના ભોગમાં, આ બધી વસ્તુમાં બહિર્મુખતા જે મનુષ્યની હોય છે. આમ અનાત્મા જ અભિમુખ બનેલા છે.
વિષયનો અર્થ માત્ર ઇન્દ્રિયના જ વિષયો નહીં, પણ બુદ્ધિના વિષયો, અહંકારના વિષયો બધાનો સમાવેશ થાય. અને એટલે ટૂંકમાં સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિ આ બધી વસ્તુઓનો વિષયમાં સમાવેશ થઈ જાય. એ તરફ જે અત્યારે આપણું મન છે એને જે સત્યતા આપવામાં આવે છે, એને જે મહત્વ આપવામાં આવે છે, એમાં તેથી જેને મૂલ્ય આપવામાં આવે છે એને કારણે આપણું મન ત્યાં અભિમુખ છે. ટૂંકમાં જે જગ્યાએ આપણી મહત્વ બુદ્ધિ હોય ત્યાં આપણું મન હંમેશા અભિમુખ થયેલું હોય, એ તરફ દોરાયેલું હોય. આત્મજ્ઞાન અભિમુખા ભવત, તો કે આત્માનું મહત્વ જાણો. એટલે પહેલા જીવનમાં જરૂર છે વિવેકની, જ્ઞાન તો પછી આવે. એટલે અજ્ઞાની નિદ્રામાંથી આપણે ત્યારે જાગી શકીએ કે જ્યારે આપણે પહેલા અવિવેકમાંથી ઉઠ્યા હોઈએ. એક પહેલો પ્રશ્ન શું છે? આવરણ. બીજો પ્રશ્ન શું છે? વિક્ષેપ. આમ આત્માના કે જગતના યથાર્થ સ્વરૂપને ન જાણવું એનું નામ છે અજ્ઞાન, અને એને ખોટી રીતે જાણવું એનું નામ છે અવિવેક કે મિથ્યા જ્ઞાન. તેથી પહેલા શેની આવશ્યકતા છે? અવિવેકમાંથી પહેલા વિવેકની આવશ્યકતા છે. આત્મ અનાત્મ વિવેક કે નિત્ય અનિત્ય વિવેક કે આત્મજ્ઞાન અભિમુખા ભવત. હે જંતુઓ, આત્મજ્ઞાનને અભિમુખ બનો, અર્થાત આત્મજ્ઞાન માટે જે છે એ મૂલ્ય જાગૃત કરો, એની મહત્વ બુદ્ધિ પ્રાપ્ત કરો. અનાત્મ જ્ઞાન માટે અત્યારે અભિમુખ છે. અનાત્મનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં અત્યારે તત્પર છે, કારણ કે અનાત્માને જ મહત્વ માની લેવામાં આવતો હોવાને કારણે એને પ્રાપ્ત કરવાની જરૂર હોય, એને ભોગવવો હોય અને માટે એના વિશે જાણવાની જરૂર પડે. આમ અનાત્માને અભિમુખ થયા હોવાને કારણે આ બધા કર્મ વગેરે જન્મતા હોય છે. એટલે આત્મજ્ઞાન અભિમુખા ભવત. ટૂંકમાં આત્મજ્ઞાન માટે મૂલ્ય જન્મવું એ પહેલું પગથિયું છે. અજ્ઞાનથી ક્યારે મુક્ત થઈએ? જ્ઞાનથી. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? શ્રવણ, મનન, નિધિધ્યાસનથી. એ ક્યારે થાય? ગુરુજી પાસે જઈએ ત્યારે. એ પણ ક્યારે થાય? અત્યારે જે કરતા હોઈએ એ છોડીએ ત્યારે જ જવાય ને. એવું ક્યારે છોડીએ? જ્યારે એ વસ્તુની વ્યર્થતાનો ખ્યાલ આવે ત્યારે. એવું ક્યારે ખ્યાલ આવે? એ વસ્તુ વ્યર્થ છે એ પ્રકારનો વિવેક જન્મે ત્યારે. એટલે જ વેદાંતમાં પહેલું કયું છે? પહેલું ક્વોલિફિકેશન કે પહેલી જરૂરિયાત કઈ છે? આત્મ અનાત્મ વિવેક કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય વસ્તુ અનિત્ય વસ્તુ એ બે વચ્ચેનો વિવેક. અર્થાત હું જીવનમાં જે ઈચ્છું છું એ નિત્ય વસ્તુ છે અને આ જગત જેનું બનેલું છે એ અનિત્ય વસ્તુ છે. અંતેથી અનિત્ય વસ્તુની પ્રાપ્તિથી મારી જે ઝંખના છે એ પૂર્ણ થવાની નથી. આ પ્રકારનો વિવેક. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત નાસ્તે કૃતઃ કૃતેન. આમ વિવેક કેમ થતો હોય છે? નાસ્તિ અકૃતઃ કૃતેન, કૃતેન કર્મણા અકૃતઃ નાસ્તિ. આમ કર્મથી ક્યારેય પણ નિત્ય વસ્તુ પ્રાપ્ત ન થાય. કર્મથી જે કંઈ પ્રાપ્ત થાય એ અનિત્ય જોવાનું, કારણ કર્મ પોતે અનિત્ય છે અને માટે કર્મથી પ્રાપ્ત થનારી વસ્તુ પણ અનિત્ય છે. અને તેથી નિત્ય વસ્તુ જેની હું ઝંખના કરું છું એ ક્યારેય પ્રાપ્ત ન થાય. એ પ્રાપ્તિનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. આમ જીવનમાં જ્ઞાનની મહત્વ બુદ્ધિ જન્મવી જોઈએ. જ્યારે આપણને સમજ પડે કે અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી, અણસમજમાંથી કે ગેરસમજમાંથી આ બધા પ્રશ્નો, બધો ભય, બધો જ સંઘર્ષ, બધા જ રાગદ્વેષ, બધા જ દુઃખ અને ચિંતાઓ માત્ર અજ્ઞાનમાંથી અને વિપરીત જ્ઞાનમાંથી જ જન્મેલા છે. અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, શોક માટે જીવનમાં અજ્ઞાન છે કોઈ કારણ જ નથી. જેટલે અંશે આ આપણી સમજ સ્પષ્ટ થાય એટલે અંશે જ્ઞાનનું મૂલ્ય આપણા જીવનમાં જન્મે. ક્યારે જ્ઞાનનું મૂલ્ય જન્મે? જ્યારે આપણે જોયું કે જ્ઞાન આપણા જીવનની આ સમસ્યાઓ ઉકેલી શકે એમ છે. પણ જ્ઞાન તો શું ઉકેલી શકે? જ્ઞાન માત્ર અજ્ઞાનને જ દૂર કરી શકે. અને તેથી એ પ્રકારની સમજ જ્યારે ઉત્પન્ન થાય કે આ બધી મુશ્કેલીઓ અજ્ઞાનમાંથી જન્મેલી છે, જેટલે અંશે આપણામાં એ સમજ ઉત્પન્ન થાય એટલે અંશે જ્ઞાન માટે મહત્વ બુદ્ધિ જન્મે, નહીં તો ન જન્મે. ગમે તેટલું શ્રવણ કર્યા છતાંય જ્ઞાન માટે મહત્વ બુદ્ધિ ન જન્મે. જો હજી આપણામાં એ પ્રકારની સમજ ન પ્રાપ્ત થઈ હોય કે મારા જીવનમાં જે કંઈ સમસ્યાઓ છે એ અજ્ઞાનમાંથી જન્મી છે. કારણ કે આપણું મન હંમેશા જે વસ્તુને આપણા દુઃખનું કારણ સમજતા હોઈએ એને દૂર કરવામાં જ પ્રવૃત્ત હોય. જેને સુખનું કારણ સમજતા હોઈએ એને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ, અને જેને દુઃખનું કારણ સમજતા હોઈએ એને દૂર કરવાની પ્રવૃત્તિ, આ સ્વાભાવિક છે મન માટે. એટલે જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ આ સ્વાભાવિક પ્રક્રિયાઓ છે. પણ જેમ જેમ સમજ પડતી જાય કે સુખ પ્રાપ્ત કરવાનું નથી, એ સુખ તો જાણવાનું છે,
દુઃખ પણ દૂર કરવાનું નથી, દુઃખ પણ અજ્ઞાનમાંથી જન્મેલું છે. આમ જેમ જેમ સમજ પડે તેમ તેમ પછી પેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિમાંથી મુક્ત થઈને આપણે ધીમે ધીમે જ્ઞાન માટે પ્રવૃત્ત થઈએ. એટલે કે છે આત્મજ્ઞાન અભિમુખા ભવત. હે જંતુઓ, આત્મજ્ઞાનને અભિમુખ બનાવો. એટલે જીવનમાં આ પ્રકારનો વિવેક જન્મ. નાસ્તિ અકૃત કૃતેન, અકૃત કૃતેન કર્મણા નાસ્તિ. અર્થાત અકૃત જે નિત્ય છે એ કર્મથી પ્રાપ્ત કરવાનું નથી, એ તો જાણવાનું છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા અભિગચ્છેત. એ જ ક્રમ અહીં પણ છે. એટલે જ્યારે જ્ઞાન આવી સમજ થઈ, વિવેક જન્મ્યો કે જ્ઞાન જોઈએ, તદ વિજ્ઞાનાર્થમ એ તત્વના જ્ઞાન માટે ગુરુમેવ અભિગચ્છેત. તો આ જિજ્ઞાસુ ગુરુ પાસે જ જવું જોઈએ. એટલે ઉત્તિષ્ઠત જાગ્રત. જાગ્રત અજ્ઞાન નિદ્રાયા ઘોર રૂપાયા સર્વ અનર્થ બીજભૂતાયા નિદ્રાયા જાગ્રત ક્ષયમ કૃત. કે નિદ્રાનો ક્ષય કરો. જાગવું એટલે શું? નિદ્રાનો ક્ષય કરો. જાગવું એટલે સમજાવે છે નિદ્રાનો ક્ષય કરો. એમ જાગો. નિદ્રા કઈ? અવિદ્યારૂપી નિદ્રા. અજ્ઞાન નિદ્રાયા ક્ષયમ કૃત. અજ્ઞાન રૂપી નિદ્રાનો ક્ષય કરો. શું કરો ક્ષય કરું? ઘોર રૂપાયા. કારણ કે ઘોર રૂપ છે. ઘોર અર્થાત અત્યંત દુઃખ. ઘોર હૈ દુઃખ બહુલ હૈ. સંસાર દાવ હૈ. ઘોર એટલે શું? જે દુઃખનું જ બાહુલ્ય છે. આ સંસાર રૂપી સાગર અથવા તો સંસાર રૂપી દાવાનળ. ઘણી વાર સંસારને વન સાથે સરખાવે અને વનની અંદર જેમ પેલો વનનો અગ્નિ જેને દાવાનળ કહેવાય, આ સંસારને પણ દાવાનળ સાથે સરખાવતા હોય છે. તે સતત સંતાપ. જ્યાં જ્યાં તે સંતાપ, જ્યાં જ્યાં દાઝવાનું જ બધું હોય, આમ સંતાપ. સંસાર દાવાનળ દાવ રૂપમ એટલે કે છે ઘોર રૂપાયા. આ ઘોર અર્થાત અત્યંત દુઃખજનક સંતાપજનક જે આ સંસાર છે, જે એમાંથી ઉત્પન્ન થયો છે, એવી જે અવિદ્યા છે. એટલે સમજવું આ પહેલા તો આપણે આ બધું મુક્ત થવાની પણ ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે સમજીએ કે એનું સ્વરૂપ કેવું છે, કેવો સંતાપ છે, કેવું દુઃખ છે, કેવા અનર્થ છે. સર્વ અનર્થ બીજભૂતાયા, જેમાંથી સર્વ અનર્થ જન્મે છે. સર્વ અનર્થ એટલે સર્વ ભય, સર્વ શોક, સર્વ દુઃખ જેમાં જન્મે છે. આ પ્રકારની જે અનાદિ અવિદ્યા, જે ઘોર રૂપ છે, તસ્યાહ ક્ષયમ કુરુત. હે જંતુઓ, હે અજ્ઞાની મનુષ્યો, આ અનિદ્રાપી નિદ્રાનો ક્ષય કરો. જાગવું એટલે શું? નિદ્રાનો ક્ષય કરો. બીજું જાગવું એટલે શું કરવાનું? નિદ્રા ક્ષય કરો, નિદ્રાનું આવરણ દૂર કરવાનું. ટૂંકમાં આપણી બુદ્ધિ પર જે આ નિદ્રાનું આવરણ આવી જતો છે, આવરણ દૂર કરે આપણે જાગ્રત થઈએ. જાગ્રત તો ખરેખર સ્વભાવ છે, નિદ્રા શું છે? આવરણ છે. અંતે રીતે અજ્ઞાન જે આવરણ દૂર કરો. પરંતુ એ આવરણ સ્વતંત્ર રીતે દૂર ન થાય, સ્વપ્રયત્નથી દૂર ન થાય. તો કેમ દૂર થાય? એ માટે પ્રશ્ન કરે છે આગળ. કથમ પ્રાપ્ય ઉપગમ્ય વરાન પ્રકૃષ્ટાન આચાર્યાન તદ્વિદઃ તદુપદિષ્ટમ સર્વાંતરમ આત્માનમ અહમસ્મી ઇતિ નિબોધત અવગચ્છત. પ્રાપ્ય વરાન નિબોધત એ સમજાવે છે. અવિદ્યાયા ક્ષયમ કુરુત. હે જંતુઓ, આ અનાદિ ઘોર રૂપ સર્વ અનર્થ ઉત્પન્ન કરનારી અવિદ્યાનો ક્ષય કરો. અને આ રીતે અવિદ્યારૂપી ઘોર નિદ્રામાંથી જાગૃત થાઓ. કથમ? કેવી રીતે અવિદ્યાનો ક્ષય કરવો, કેવી રીતે જાગૃત થવું? એટલે કે છે પ્રાપ્ય વરાન નિબોધત. નિબોધત અવગચ્છત. નિશ્ચયન બોધત. આ નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરો. ક્યાંથી? પ્રાપ્ય વરાન પ્રાપ્ય. વરાન પ્રાપ્ય ઉપગમ્ય એટલે કે એમની સમીપ જાઓ, એમની પાસે જાઓ. વરાન એટલે પ્રકૃષ્ટાન. વર એટલે પ્રકૃષ્ટાન. વર એટલે સુંદર કે શ્રેષ્ઠ. વરાન પ્રાપ્ય. આ પ્રકૃષ્ટને પ્રાપ્ત કરો. એટલે કે આચાર્યાન પ્રાપ્ય. આ જે આચાર્યો છે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જગતમાં શ્રેષ્ઠ મનુષ્ય કોણ છે? જ્ઞાની પુરુષો. તદ્વિદઃ. તદ્વિદઃ પ્રાપ્ય ઉપગમ્ય. તદ્વિદઃ. તદ એટલે તત્વવિદ. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ.
તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એટલે પ્રાપ્ય ઉપગમ્ય. કેવી રીતે આચાર્ય પાસે જવું એની ભગવાન સમજાવે છે. પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, તો આ રીતે આચાર્ય પાસે જવાનું, જઈને ઉભા જવાનું એવું નથી, અથવા માત્ર ગયા એવું નથી, પણ પ્રણિપાત પરિપ્રશ્ન સેવા અન્નમ ઉપગમ્ય કે પ્રાપ્ય. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયમ. વરાન એટલે શું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ ગચ્છે. તો એ જ મંત્રનો અહીંયા અનુવાદ હોય કે વર એટલે શ્રેષ્ઠ કોણ? જે શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે એવા આચાર્યને ઉપસૃત્ય એમની નજીક જઈને, યોગ્ય રીતે એમની પાસે જઈને, યોગ્ય રીત કઈ છે? સમિત્પાણિ, હાથમાં સમિધ લઈને. સમિધ અર્થાત યજ્ઞ માટે જે બળતણની આવશ્યકતા હોય એવું કંઈક ભેટ લઈને. કઈ ભેટ લઈને જવાની છે? પોતાની જ ભેટ લઈને જવાની છે. એટલે ભગવાન એને જ સમજાવે છે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાતથી, પરિપ્રશ્નથી અને સેવાથી એમને એ આચાર્યોને પ્રસન્ન કરવા. આ રીતે પ્રસન્નમ તમનુ પ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મનઃ. ઉપગમ્ય વરાન પ્રકૃષ્ટાન આચાર્યાન તદ્વિદઃ. આ દ્વિતીય બહુવચન છે. ત્વદ્વિદઃ પ્રાપ્ત. આમ તત્વવિદ્યા આચાર્ય જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, જ્ઞાની અને તત્વદર્શી આચાર્યો છે એમની પાસે જઈને, અર્થાત એમની શરણાગતિ સ્વીકારીને, એમના ચરણે બેસીને પછી શું કરવાનું? તદુપદિષ્ટમ સર્વાંતરમાત્માનમ અહમસ્મીતિ નિબોધત. તદુપદિષ્ટમ ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ. એ આચાર્યો જરૂર તેને જ્ઞાનનો ઉપદેશ કરશે જ. મુંડકોપનિષદ પણ એ જ કહે છે કે આ પ્રકારનો અધિકારી જ્યારે આવ્યો હોય ત્યારે આચાર્ય જ્ઞાનને આપવું જ જોઈએ. અંતો તદુપદિષ્ટમ સર્વાંતરમ આત્માનમ. એ આચાર્ય જે ઉપદેશ કરે એ સર્વાંતર આત્મા હું છું. હું કોઈ અહંકાર નથી, અર્થાત હું કોઈ વ્યક્તિગત આત્મા નથી. આત્મા એ મારી વ્યક્તિગત પ્રોપર્ટી નથી, કોઈ વસ્તુ આપણી વ્યક્તિગત સંપત્તિ જ નથી. બધી વસ્તુ કેવી છે? વિશ્વની સંપત્તિ છે. આ દેહ પણ વિશ્વની સંપત્તિ તો છે, આત્મા પણ મારો વ્યક્તિગત છે જ નહીં. આત્મા પણ છે વિશ્વનો આત્મા છે. પણ એ આનંદની વસ્તુ છે. આપણે ઘરે મારી સંપત્તિ જ નથી, પણ ખરેખર આપણી જે સંપત્તિ મુખ્ય તો અહંકાર જ આપણી સંપત્તિ છે, અને એ જ ખરેખર દુઃખ આપનારી છે. અહંકાર ખરેખર નથી, પણ હું કોણ છું? સર્વાત્મા, સર્વનો આત્મા છું, વિશ્વનો આત્મા છું. અર્થાત મારી કોઈ મર્યાદા નથી, કોઈ બાઉન્ડરી કે મર્યાદા નથી, કોઈ સીમા રેખાઓથી હું બદ્ધ નથી. દેશની, કાળની કે ઉપાધિની કોઈ રેખાઓથી, કોઈ મર્યાદાઓથી બદ્ધ નથી. અસર મર્યાદાઓથી મુક્ત. સર્વાંતરમ આત્માનમ અહમસ્મી, એવો સર્વાંતર પૂર્ણ અમર્યાદિત આત્મા હું છું. ઇતિ નિબોધત. આ રીતે અવગચ્છત. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉત્તિષ્ઠત અર્થાત વિવેક, જાગ્રત અજ્ઞાનનું નાશ, અને કેવી રીતે? પ્રાપ્ય વરાન નિબોધત. શ્રેષ્ઠ આચાર્યોને સમીપ જઈને એમની ચરણે બેસીને આ પ્રકારે જ્ઞાન કરો, પ્રાપ્ત કરો. સદ્વિદ્વાન ઉપસ